તો શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો શ્રી શ્રી રાધા ગોવિંદાના ચરણોમાં પ્રણામ કરીએ, એમના આશીર્વાદ લઈએ અને આપણા ક્લાસમાં મંગલતાને વધાવી અને શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગર જાતમ સહગણ રઘુનાથાન્વિतं तं સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. સર્વેને દંડવત પ્રણામ. બધાને સ્ક્રીન દેખાઈ રહી છે બધાને? માતાજી ડાઉનલોડ થયા કરે છે. ડાઉનલોડ થયા કરે. બફરિંગ થઈ રહ્યું છે માતાજી. તો મેં મંગલાચરણની તો સ્ક્રીન આખી શેર કરેલી. ઓકે. ના નથી ના માતાજી નથી. ઓકે. જસ્ટ મિનિટ. આજે આપણે ઈશોપનિષદના 2 શ્લોક લેવાના છે. પેલા આપણે મંત્રથી શરૂઆત કરીએ, મંત્ર બોલીએ અને પછી આપણે આગળ જઈશું. હવે સ્ક્રીન દેખાઈ રહી છે બધાને? હા માતાજી. હા. માતાજી દેખાય છે. કોઈ બોલશે શ્લોક? મંત્ર 1 અને આજે 2 લેવાનું છે. આજે મંત્ર છે. માતાજી હું પૂછું? હા બોલો પ્રભુ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ વ્યક્તિં ચ જગત્યામ જગત તીન ત્યક્તેન ભુંજ્યામા ગૃધઃ કસ્ય ક્વિદમ ધનમ. હરે કૃષ્ણ માતાજી. હા હરે કૃષ્ણ. ખૂબ સરસ. અનુવાદ વાંચશે કોઈ? હરે કૃષ્ણ. હા વાંચો. ફર્સ્ટ કોણ બોલ્યા? કયા માતાજી? હું બોલી ધર્મિષ્ઠા માતાજી. હા હા માતાજી વાંચો. હરે કૃષ્ણ. અનુવાદમાં ભાષાંતર લખ્યું. હરે કૃષ્ણ. શ્રી પ્રભુપાદ કી જય. બ્રહ્માંડમાં રહેલી સજીવ તેમજ નિર્જીવ દરેક વસ્તુ પરમેશ્વરની માલિકીની છે અને તેમના નિયંત્રણમાં રહેલી છે. તેથી મનુષ્ય પોતાના માટે જરૂરી ફક્ત તે જ વસ્તુઓ લેવી જોઈએ જે તેના ભાગ તરીકે જુદી પાડવામાં આવેલી હોય, અને બીજી વસ્તુઓ તે કોની માલિકીની છે તે સારી રીતે જાણીને લેવી જોઈએ નહીં. ભાવાર્થ વાંચો. ના માતાજી.
ખૂબ ખૂબ હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. તો આઈ થિંક કેટલા જણાએ બધાએ આ મંત્ર 1 અને 2 ને વાંચી લીધો છે? તો હેન્ડ રેઝ કરજો બધાએ, જેને પણ વાંચી લીધો હોય એને હેન્ડ રેઝ કરો. આઈ થિંક 3 જણા, કોઈ નહીં. ધર્મી માતાજી, પ્રિન્સી માતાજી, લોપા માતાજી, ઓકે, ખૂબ સરસ. તો જ્યારે પણ આપણે હવે આગળના જે મંત્રો લઈશું એને આપણે ઈશોપનિષદ બુક બધાની પાસે હશે જ, હું આશા રાખું છું એવી. તો બધાએ વાંચીને પછી બેસવું જોઈએ, તો આપણે સરસ રીતે ચર્ચા કરી શકીએ. તો ખૂબ સુંદર મંત્રો છે ઈશોપનિષદના. તો ઈશોપનિષદમાં 18 મંત્ર આપેલા છે. આજે આપણે 1 અને 2 મંત્ર લેવાની કોશિશ કરશું. તો મંત્ર 1 આપણને સમજાવે છે કે આ પૂરા જગતના સ્વામી માલિક ભગવાન છે. જ્યારે આપણે એ સમજવા લાગીએ છીએ કે ભગવાન આ જગતના સ્વામી છે અને બધી વસ્તુ એમની માલિકીની છે, તો આપણા જીવનમાં એની શું અસર પડે છે અને એ શિક્ષાનું પાલન કેવી રીતે આપણે કરી શકીએ એ બતાવ્યું છે આજના મંત્રમાં, પહેલા મંત્રમાં. તો મંગલાચરણનો જે શ્લોક છે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં વાળો, એ શ્લોકથી લઈ અને મંત્ર 3 સુધીનો જે વિષય છે એ વિષય એ છે કે ઈશ્વરના કયા અનુસાર જીવન જીવવું એની ઉપર ચર્ચા કરેલી છે 3 મંત્રોમાં. મંત્ર 4 થી 8માં બતાવ્યું છે કે જ્યારે આપણે જાણી જઈએ છીએ કે ઈશ્વરના કયા અનુસાર જીવન જીવવાનું છે, તો ઈશ્વરને સમજવા પડશે આપણે. તો ઈશ્વર કોણ છે એના માટે આધ્યાત્મિક દ્રષ્ટિ જોઈએ, અને ભૌતિક દ્રષ્ટિથી ઈશ્વરને સમજી શકાતા નથી. એ વસ્તુ, એ વિષયને બતાવવામાં આવ્યું છે મંત્ર 4 થી 8માં. મંત્ર 9 થી 11માં બતાવવામાં આવ્યું છે કે આધ્યાત્મિક દ્રષ્ટિ જો આપણે કેળવવી હોય તો એના માટે આપણને વિદ્યા જાણવી જોઈએ, એ બતાવ્યું છે. અને આધ્યાત્મિક દ્રષ્ટિ માટે કયા જ્ઞાનનો સ્વીકાર કરવો અને કોનો અસ્વીકાર કરવો એ ભેદ બતાવેલો છે 9 થી 11 મંત્રમાં. 12 થી 14 મંત્રમાં જ્ઞાન આવ્યા પછી ઈશ્વરને જાણવા માટે સાચી અને ખોટી ઉપાસનાને જાણવી, એ 12 થી 14 મંત્રમાં બતાવેલું છે. અને 15 થી 18 મંત્રમાં ભગવાનને પ્રાર્થના કરેલી છે કે ઈશ્વર એમના દર્શન આપે આપણને, એના માટેની પ્રાર્થના છે. તો આ વસ્તુને આપણે સમજવાની છે. તો આપણે સ્ક્રીન દેખાય છે ને? હા માતાજી, દેખાય. જી. તો સૌથી પહેલું છે ઈશ્વરની આજ્ઞાઓ પ્રમાણેનું જીવન જીવવું જોઈએ. અને ઈશ્વરના કયા પ્રમાણે જીવન ત્યારે જ આપણે બનાવી શકીએ જ્યારે આધ્યાત્મિક આપણી પાસે દ્રષ્ટિકોણ હોય. અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ લાવી શકીએ. હવે આધ્યાત્મિક દ્રષ્ટિકોણ સાચી વિદ્યાથી ડેવલપ થાય છે. તો વિદ્યા અને અવિદ્યા વચ્ચેનું અંતર આપણે સમજવું પડે, અને એ અંતર સમજ્યા પછી એ વિદ્યાનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણને ઈશોપનિષદ શીખવે છે. તો અને ઈશ્વરની કૃપા માટે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. તો ઈશોપનિષદના વિષયો કયા કયા છે? 5 વિષયો છે. પહેલો છે ઈશ્વરને અનુકૂળ જીવન જીવવું જોઈએ, એ પહેલો વિષય. બીજો વિષય આધ્યાત્મિક દ્રષ્ટિકોણ કેળવવો. ત્રીજો વિષય સાચી વિદ્યા અને અવિદ્યા વચ્ચેનું અંતર સમજવું. ચોથો વિષય છે સાચી ઉપાસના શું છે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેની, એ આપણે જાણવી જોઈએ. અને 5મો વિષય છે ભગવાન પાસે યાચના કરવી, પ્રાર્થના કરવી એમના દર્શન માટે. તો આ વિષયો આપણે ઈશોપનિષદમાંથી આપણે શીખવાના છીએ. તો આપણે જોયું હતું ગયા 2 ક્લાસમાં આપણે કયા કયા વિષયોની ચર્ચા કરી હતી. ગયા 2 ક્લાસમાં
કોઈને યાદ છે? હરે કૃષ્ણ માતાજી, હું કહું? હા પ્રભુ બોલો. હા, હું શોર્ટમાં જ કહી દઈશ હા, માતાજી, એટલે એકદમ નહીં જી તો જી તમને ચાન્સ નહીં મળે. હવે આપણે બેઝિકલી આપણે વેદાંત વિશે કરી હતી, દ્વૈતવાદ, અદ્વૈતવાદ અને અચિંત્ય ભેદાભેદ. હમ પછી આપણે કરી હતી વેદાંત સૂત્ર વિશે, કે જેમાં શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય આવે છે. બરાબર. શ્રુતિ એક એટલે મિનિટ હા પ્રભુ. હા, બધાના હેન્ડ રેઝ થયા છે તો બધાને ચાન્સ આપીએ આપણે. તમે ઓકે બે ઓકે, ત્રણ હરે પોઈન્ટ કીધા પ્રભુ. યસ, ખૂબ સરસ. ઓકે. હા હરે અ, કૃષ્ણજી, આનું રેકોર્ડિંગ મળશે આ ક્લાસનું? નહીં તો હું લખું એટલે પૂછું છું. હા, રેકોર્ડિંગ આવી જાય છે માતાજી ક્લાસમાં. ઓકે. જી માતાજી. કે લોપા માતાજી, તમારે કંઈ કેવું છે? હા માતાજી, હરે હા કૃષ્ણ. બોલો. આપણે હા પૂર્ણ આપણે જે શ્લોક છે પેલો જ, કે પૂર્ણમદં પૂર્ણ મિદમ વિશે આપણે ચર્ચા કરવામાં આવી, કે ભગવાન છે એ પૂર્ણ છે, બરાબર. એ બધી ચર્ચા કરવામાં આવી. પછી ભૌતિક જગત પણ એવી જ રીતના બધા અલગ અલગ ઉદાહરણો લઈને આપણે ચર્ચા કરી કે ભૌતિક જગત પણ એક રીતના પૂર્ણ જ છે એમ. અને પછી વૈદિક જ્ઞાનના 6 દર્શન વિશે ચર્ચા કરી. ન્યાય દર્શન, ગૌતમ, પછી તર્ક, ન્યાય દર્શન, પછી સાંખ્ય દર્શન, યોગ દર્શન, પૂર્વ માતાજી. મીમાંસા, હા એ બધું. યસ, ખૂબ સરસ પછી માતાજી. ભારતીય વિચાર માતાજી, આપણે પદ્ધતિ બીજા કોઈને વિશે. પાછો ચાન્સ આપીએ. હા માતાજી, યસ, હરે કૃષ્ણ. થેન્ક યુ, ધન્યવાદ માતાજી. હા, તો બધા એક એક બે પોઈન્ટ બોલો. યસ, રમના માતાજી અને પ્રિન્સી માતાજી. ફર્સ્ટ પ્રિન્સી માતાજી હેન્ડ રેઝ કર્યું હતું. હા બોલો માતાજી. હરે કૃષ્ણ માતાજી. આપણે હા બોલો માતાજી તમે. લઈ લો માતાજી. આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જોઈતું કે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને શબ્દ પ્રમાણ, એ જોઈતું ને આપણે માનવ જીવનના 4 દોષો વિશે વાત કરી હતી, કે આપણે ભૂલો કરીએ છીએ, મોહગ્રસ્ત થઈએ છીએ, આપણી ઇન્દ્રિય અપૂર્ણ છે, એ જોઈતું. આપણે વેદોનું જ્ઞાન વિશે જોઈતું. યસ, ખૂબ સરસ માતાજી. યસ, રમના માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી, સેકન્ડ તો મેં ક્લાસ નતો અટેન્ડ કર્યો, પણ ફર્સ્ટ ક્લાસમાં આપણે સંબંધ જ્ઞાન, અભિધિ અને પ્રયોજન વિશે જાણ્યું હતું, કે જીવનો ભગવાન સાથેનો સંબંધ, એ સંબંધને જાણીને ઉપર આપણે કયું કાર્ય કરવાનું છે, અને એ સંબંધને જાણીને કાર્ય અને લક્ષ્ય શું છે તે આપણે જાણવાનું, એ આપણે જાણ્યું હતું. બાકી બધા પોઈન્ટ ઓલરેડી કવર થઈ ગયા છે માતાજી. હરે ખૂબ સરસ કૃષ્ણ. માતાજી. અરે વાહ. હા યસ, ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. બીજા કોઈને હજી કંઈ કેવું છે? માતાજી, યસ. સ્મૃતિ વિશે જો કંઈક કેવું હોય તો થોડુંક 2-3 મિનિટ કહું. હા પોસિબલ હોય, બોલો. જો તમને ટાઈમ હોય તો, નહીં તો નહીં. હા બોલો પ્રભુ. અને હા, પછી એટલે ભાવિકા માતાજી કંઈ પોઈન્ટ કહેશે. હા એટલે બેઝિકલી શ્રુતિ જે છે તે એમાં જે છે તે વેદોને આધારિત છે. શ્રુતિ એટલે ડાયરેક્ટલી ભગવાન પાસેથી જે સાંભળેલું છે એને આપણે શ્રુતિ કહીએ છીએ. અને એ વેદો જ છે જે ભગવાને ડાયરેક્ટ કહ્યા છે. હવે પાછા વેદોના જે 4 વેદોને 3 ડિવિઝન કર્યા છે. એ 3 ડિવિઝનમાં જે છે તે એક સંહિતાઓ છે, પછી સેકન્ડ છે અરણ્યક છે, અને થર્ડ છે ઉપનિષદ છે. હવે આ સંહિતાઓ જે છે એટલે કર્મકાંડ છે, અરણ્યક છે એટલે ત્યાગ અને સંન્યાસ, જે વનપ્રસ્થ અવસ્થામાં નોર્મલી લોકો લે છે તે. અને ત્રીજું જે ઉપનિષદો છે એ ગુહ્ય જ્ઞાન છે, જેમાં જીવ, આત્મા અને પરમાત્મા વિશે ખબર પડે છે, અને એ લોકોના સંબંધ વિશે ખબર પડે છે. આ થયું શ્રુતિનું. હવે થયું સ્મૃતિનું. તો સ્મૃતિને બી અગેન 3 ડિવિઝન કર્યા છે. એટલે એનું ડિવિઝન છે પુરાણ, જે આપણું શ્રીમદ ભાગવતમ છે, જેમાં ડિબેટ છે, એટલે કે સંવાદ છે બે વ્યક્તિ વચ્ચેનો. લાઈક પરીક્ષિત મહારાજ, સુખદેવ ગોસ્વામી, સુદ ગોસ્વામી, નૈમિષારણ્યના ઋષિઓ એટસેટ્રા. અને પછી જે આવે છે તે ઇતિહાસ આવે છે, જે વી કેન કોટ રામાયણ એન્ડ મહાભારત ફોર ધીસ. અને ત્રીજું જે આવે છે તે પંચરાત્ર આવે છે. એ આ જે છે તે સ્મૃતિમાં આવે છે. શ્રુતિને માતા કહેવાય છે, જ્યારે સ્મૃતિ અને શ્રુતિ વચ્ચે બહેનોનું રિલેશન છે, જે તમે સમજાવેલું, એટલે આઈ ડોન્ટ નીડ ટુ અગેન ક્લાસિફાઈ ધેટ. અને ત્રીજું આવે છે ન્યાય. એટલે ન્યાય એટલે વેદાંત સૂત્ર, જે આપણો શ્રીમદ ભાગવતમ છે. બસ, ધેટ્સ ઇટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ પ્રભુ. ભાવિકા માતાજી. હરે કૃષ્ણ માતાજી. આપણે ગયા વખતે દર્શનના 6 તંત્રો જોયેલા, અને આસ્તિક નાસ્તિક એના વિશે જાણેલા, અને કૃષ્ણને જાણવાની વાત કરેલી. યસ, ખૂબ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે થોડા આપણે આગળ જઈએ જલ્દી.
નહીં તો આપણો આજે બી 2 મંત્ર લેવાશે નહીં. પણ મને બહુ આનંદ થયો કે તમે બધા ખૂબ ધ્યાનથી સાંભળો છો અને સમજો છો. બરાબર? જ્યારે ધ્યાનથી સાંભળવામાં આવે અને સમજવામાં આવે ને ત્યારે તમે આ આન્સર આપી શકો અને જવાબ આપી શકો. બરાબર ને? તો ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો કે આજે ધ્યાનથી સાંભળવું ને એ બી એક કળા છે. નહીં તો ઘણીવાર લોકોમાં શાંતિથી બેસી શકવાની પણ ક્ષમતા નથી હોતી. બરાબર ને? તો બધાનો ધન્યવાદ અને જે પણ જોડાયેલા છે બધા જ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. તો ગયા 2 ક્લાસમાં આપણે ચર્ચા કરી હતી કે ભગવદ્ ગીતા પછી ઈશોપનિષદ પુસ્તકનું આપણે કેમ અધ્યયન કરીએ છીએ. બરાબર? 4 પુસ્તકો ભગવદ્ ગીતા, ઉપનિષદ, ઈશોપનિષદ, ઉપદેશામૃત અને ભક્તિ રસામૃત એ આપણું આધારભૂત જ્ઞાન છે ભક્તિ માટેનું. અને આ પુસ્તકો જે છે એ શ્રુતિશાસ્ત્ર, સ્મૃતિશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રથી આવે છે એ આપણે સમજ્યા હતા. અને ઈશોપનિષદ બુકમાં આપેલી પ્રસ્તાવના ઉપર આપણે ચર્ચા કરી હતી અને જાણ્યું હતું કે વેદોની આવશ્યકતા કેમ છે અને એનું આપણા જીવનમાં મહત્વ શું છે અને એનો ઇતિહાસ આપણે જાણ્યો. એ પછી આપણે જાણ્યું કે વેદોમાં જ્ઞાન આપેલું છે એ પૂર્ણ જ્ઞાન છે, કેમ કે તે સ્વયં ભગવાન પાસેથી આવેલું છે અને એમાં કોઈ દોષ કે ખામી રહેલી નથી. એ અપૌરુષેય કહેવાય છે, અપૌરુષેય. અને કેમ કે ભગવાન પૂર્ણ છે એટલા માટે પૂર્ણ જ્ઞાન છે વેદોનું. અને મનુષ્યની બુદ્ધિ દ્વારા મેળવેલું જ્ઞાન અપૂર્ણ હોય છે. એવું નથી કે એનો કોઈ લાભ નથી કે એનું મહત્વ નથી, એનો પણ લાભ અને મહત્વ છે, પરંતુ એ અપૂર્ણ છે. કેમ અપૂર્ણ છે? કેમ કે મનુષ્યમાં 4 ખામીઓ રહેલી હોય છે. વેદોનું જ્ઞાન બધા ઉપર સમાન રીતે લાગુ પડે છે અને વેદોના જ્ઞાનને કોઈ પ્રમાણની જરૂર હોતી નથી. એ સ્વયં શબ્દ પ્રમાણ છે, કેમ કે એ ભગવાન, પૂર્ણ ભગવાન પાસેથી આવેલું છે. અને એટલા માટે શબ્દ પ્રમાણ જે છે એનું આપણે માન્ય કરીએ છીએ. અને આપણે જોયું કે પ્રત્યક્ષ અને અનુમાન જ્ઞાનથી પણ શ્રેષ્ઠ છે શબ્દ પ્રમાણ. તો પરમ સત્ય વિશેનું જ્ઞાન આપણને વેદોમાંથી જ મળે છે, એટલા માટે એનું મહત્વ છે. આજે આપણે મંત્ર 1 થી ચાલુ કરીએ. તો આ શ્લોક જે છે પહેલો આપણે શ્લોક બોલ્યા માતાજી અને અનુવાદ વાંચ્યો. તો હવે આ શ્લોક છે ને શ્રીલા પ્રભુપાદ બધી જગ્યાએ કોટ કરતા હતા. તો બેઝિકલી મંત્ર 1 માં જણાવ્યું છે કે આપણા કર્મો અનુસાર આ જગતમાં આપણને જે મળ્યું છે એનો સ્વીકાર કરવો જોઈએ. બાકી તો મનુષ્યનો આપણે જોઈએ છે કે સ્વભાવ થઈ ગયો છે કે હજી વધારે જોઈએ છે, હજી વધારે જોઈએ છે અને એના માટે એ 18 કલાક કામ કરે છે. તો ઈશા વાસ્યમ, ઈશા અવાસ્યમ, આવાસ, એ તો આપણે સંધિ છૂટી પાડીએ તો ઈશા અને આવાસ્યમ એ આપણે સંધિ છૂટી પાડીએ તો આવાસનો અર્થ આપણે ઈશોપનિષદમાં આપેલો છે. પ્રભુપાદે શું આપેલો છે? કોઈ કહેશે? નિયંત્રિત. નિયંત્રિત. બરાબર, ખૂબ સરસ અને સરસ. તો અને બીજું આપણે આવાસનો અર્થ લઈએ, આપણે હિન્દીમાં લઈએ તો આવાસ અને આપણે ગુજરાતીમાં લઈએ તો આવાસ એટલે રહેઠાણ. બરાબર? રહેઠાણ. હા, રહેઠાણ. બરાબર ને? તો અહીં પ્રભુપાદે નિયંત્રિત શબ્દ આપ્યો છે. તો આપણે એના ઉપરથી શું સમજવાનું છે કે આ ભગવાનનું ઘર છે. આ બ્રહ્માંડ જે કંઈ પણ છે એ ભગવાનનું ઘર છે અને એનો આ માલિક છે એ ભગવાન છે અને ભગવાન એના ઉપર ભગવાનનું નિયંત્રણ છે આખા જગત ઉપર. ઈશાવાસ્યમ, ઈશનો શબ્દ શું થાય? આપણે આગળ જાણી ગયા. ઈશ નો અર્થ શું? ઈશ્વર. ઈશ્વર. હા, ને તો ઈશા વાસ્યમ નો અર્થ શું થાય છે? ઈશનો અર્થ થાય છે ઈશ્વર, એટલે કે કંટ્રોલર. અને તો ભગવાન મુખ્ય વિભુ કંટ્રોલર છે અને જીવાત્મા અણુ કંટ્રોલર છે. આપણને બધાને પણ ભગવાને આપણને પણ થોડો કંટ્રોલ આપ્યો છે, હે ને? તો આપણે બધા પણ નાના ઈશ્વરો છીએ અને ઘણીવાર
આ પોઈન્ટને લઈને જ અત્યારે પણ ફિલોસોફી ચાલે છે કે આપણે જ ભગવાન છીએ, પરંતુ વેદોના જે આખો વેદોનો સાર છે ત્યાં સુધી જતા જ નથી લોકો, અને સમજતા નથી કે વેદોનો સાર છે કૃષ્ણને જાણવું છે. અને આવા નાના નાના પોઈન્ટને પકડી અને પછી અલગ થિયરીઓ ચાલતી હોય છે, બરાબર. તો આપણને બધાને ખબર છે કે આપણે બધા ભગવાનના અંશ છીએ. ભગવાન ઈશ્વર છે, પરમ ઈશ્વર, અને આપણે નાના નાના ઈશ્વરો છીએ કે જેની પાસે થોડો કંટ્રોલ છે, આપેલો છે ભગવાને. તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ જમીન ખરીદે છે, કોઈ ઘર ખરીદે, કોઈ બંગલો ખરીદે છે, અને બહાર જેને કહેવાય ને કે તકતીઓ લગાવી દે. જમીન ખરીદે તો આજુબાજુ વાડ બંધાવી દે. ખેતરોમાં ખાસ કરીને જોઈએ છે આપણે કે વાડ બાંધેલી હોય, કે ભાઈ આટલી જે જગ્યા છે એ મારી છે, બરાબર. પરંતુ અહીં તો ભગવાને તો ક્યારનું બોર્ડ મારી દીધું છે કે ભાઈ બધું જ મારી માલિકીનું છે. ઉપનિષદ ક્યારનો આવેલો છે. ક્યારે ભગવાને વેદોનું જ્ઞાન ક્યારે આપ્યું હતું? ભગવાને બ્રહ્માજીને સૃષ્ટિના સર્જન પહેલા, અને એમાંથી ઈશોપનિષદ જે છે એ ઉપનિષદ છૂટું પડેલું છે, બરાબર ને. તો ભગવાને તો બોર્ડ મારી દીધું છે ક્યારનું કે ભાઈ બધું મારી માલિકીનું છે, તકતી લગાવી દીધી છે. ને તો ભગવાને શું તકતી લગાવી દીધી છે? કૃષ્ણ વસુદેવ યાદવ. આપણે ઘણીવાર બંગલાની બહાર, ઘરની બહાર આપણે તકતી લગાવી હોય છે આપણા નામની બહાર. તો ભગવાનનું નામ શું છે? કૃષ્ણ. એમના પિતાનું નામ શું છે? વસુદેવ. અને એમનું સરનેમ શું છે? યાદવ. આપણે પણ આવી રીતે જ તકતીઓ લગાવીએ છીએ હે. તો ભગવાન તો ક્યારની તકતી લગાવી દીધી છે ભાઈ કે આ બ્રહ્માંડ ઉપર કૃષ્ણ વસુદેવ યાદવ. તો સૌથી પહેલા તો એ વાત આપણે મગજમાં ફિટ કરી દેવાની છે કે આપણે કોઈ બીજાના ઘરમાં રહીએ છીએ, અહીં મહેમાન છીએ, અહીંયાના માલિક કોઈ બીજા છે અને બીજાનું નિયંત્રણ ચાલે છે, એટલે કે ભગવાનનું. તો આ આપણે અહીંયા સમજવાનું છે. તો ભગવાનની માલિકીનું છે, અને તો આપણે ભગવાનની માલિકીનું છે એ કઈ રીતે સમજી શકીએ? આપણે શ્રીમદ ભાગવતમમાં જોઈએ છીએ કે આખું સૃષ્ટિનું સર્જન જે છે ભગવાન સુખદેવજીએ બતાવ્યું છે પરીક્ષિત મહારાજને. ભગવાનનું નિયંત્રણ છે આખા બ્રહ્માંડ ઉપર, અને એમનું જ નિયંત્રણ ચાલે છે. તો સજીવ અને નિર્જીવ જે કંઈ પણ છે બધા જ ભગવાન કહે છે કે મારી માલિકીનું છે. અને આપણે જોઈએ છીએ કે ભગવાનમાંથી જ બધું ઉત્પન્ન થાય છે. પ્રકૃતિના 24 તત્વો કેવી રીતે ભગવાન દ્રષ્ટિપાત કરીને જીવોને પ્રકૃતિમાં ગર્ભાધાન કરે છે. અને ભગવદ્ ગીતામાં કયા શ્લોક આપણને આપ્યા છે? ભગવાન કહે છે કે બધું જ મારાથી ઉત્પન્ન થાય છે. હરે કૃષ્ણ. કોઈ કહેશે કયો શ્લોક છે? અહમ સર્વસ્વ પ્રભુ. યસ, ખૂબ સરસ. સ્વરાંગી માતાજી. ખૂબ સરસ માતાજી, થેન્ક યુ, ધન્યવાદ. તો ઈશોપનિષદમાં પણ આ જ વસ્તુને ભગવાને આ રીતે કહી છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, કે બધું જ મારી માલિકીનું છે. યત કિંચિત જગત્યામ જગત. તો શું કે છે ભગવાન? સજીવ અને નિર્જીવ બધી જ વસ્તુ પરમેશ્વરની માલિકીની છે. આ જળ અને ચેતન બધું જ ભગવાનમાંથી જ ઉત્પન્ન થાય છે, બરાબર. તો આ શરીર પણ આપણને ભગવાન તરફથી મળેલું છે, બરાબર ને. પંચમહાભૂત, આપણું શરીર પણ પંચમહાભૂતોમાંથી બનેલું છે. પંચમહાભૂતને આપણે બનાવી શકીએ છીએ? નથી બનાવી શકતા. બધું જ ભગવાને આપેલું છે ને. તો આ રીતે આપણે સમજી શકીએ કે સજીવ અને નિર્જીવ બધી જ વસ્તુ પરમેશ્વરની માલિકીની છે. તો ભગવાન તો બોસ છે. આ ભૌતિક જગતના બોસ હોય એ તો કેવા હોય? મહાકંજૂસ, ક્રૂર વ્યક્તિ. 10 ગણું કામ કરાવે અને 1% સેલરી આપે. પરંતુ જો આપણે તો શ્રીમદ ભાગવતમાં સમજીએ છીએ કે ભગવાન કેટલા કૃપાળુ છે. આપણે અહીંયા ભૌતિક જગતના કોઈ આપણે બોસ હોય તો
કોઈ અપવાદ હોય એમાંથી, સ્ટાફને સારી રીતે રાખતું હોય, પરંતુ બેક ઓફ ધ માઇન્ડ જે છે એ પૈસા આપીને કામ કરાવવાની ઈચ્છા આમ વધી જાય, મગજમાં એ જ ચાલતું હોય કે આપણે પૈસા આપીએ છીએ તો આપણે કામ લેવું પડે, બરાબર ને? પરંતુ ભગવાન તો બોસ કેવા છે? બોસે સિસ્ટમ બનાવેલી છે એક. શું સિસ્ટમ બનાવીને રાખી છે? તેન ત્યક્તેન ભુંજીથા. ભુંજીતા અર્થાત ભોગ કરવો, એન્જોય કરવો, ભોગ કરવો. અને કન્ડિશન એપ્લાય કરેલી છે ભગવાને કે ભાઈ તમારો જે કોટા છે એનો ભોગ કરો, બરાબર? એનાથી વધારે મેળવવાની કોશિશ કરશો તો દુખી થશો, ભગવાન કે છે. આપણે કોઈના ત્યાં પ્રસાદ લેવા ગયા હોય, 15 આઈટમો હોય, 15 થી 16 આઈટમો હોય, પરંતુ આપણા પેટને કેટલું અનુકૂળ છે એ ખાવું જોઈએ. વધારે ખાઈ લઈશું તો શું થશે? અપચો, ગેસ. તો મનુષ્યમાં છે ને જે આ સ્વામિત્વની ટેન્ડન્સી રહેલી છે. કેમ કેમ મનુષ્યમાં સ્વામિત્વની ટેન્ડન્સી રહેલી છે? કોઈ કહેશે? હરે કૃષ્ણ. કારણ કે મનુષ્ય 3 ગુણોની ઇન્ફ્લુઅન્સમાં છે. યસ. બીજું કોઈ? યસ, સ્વરાંગી માતાજી. માતાજી હરે કૃષ્ણ. ભગવાન પણ મતલબ સુપ્રીમ કંટ્રોલર છે, તો એનો જે ગુણ છે ને એ આપણામાં પણ મતલબ લિમિટ. હા, યસ, બરાબર છે. ખૂબ ધન્યવાદ માતાજી. હા, આપણામાં પરમેશ્વર બિરાજે ચતુર્ભુજ અણુ, આપણે અણુ છે એટલા માટે. હા, બરાબર ને? તો ભગવાનમાં એ સ્વામિત્વનો ગુણ રહેલો છે અને આપણે ભગવાનના અંશો છીએ, એટલા માટે ભગવાન જેવા ગુણો આપણામાં પણ છે, બરાબર ને? ઈચ્છાઓ પણ આપણામાં રહેલી છે કેમ કે ભગવાનમાં રહેલી છે. એટલા માટે હંમેશા પ્રભુપાદ કે છે ને કે ભાઈ ઈચ્છાઓ તો જવાની જ નથી, ખાલી ઈચ્છાઓનો ભાવ બદલવાનો છે આપણે. તો આ વસ્તુ આપણે હંમેશા ધ્યાન રાખવાની. તો ભગવાને એક કોટા નક્કી કરેલો છે, બરાબર ને? ભગવાન અહીંયા કે છે કે બધું જ ભગવાનની માલિકીનું છે. ઈશાવાસ્ય ભાવ એટલે કે બધું જ ભગવાનની માલિકીનું છે, પણ આપણે એમાંથી આપણે જેટલું કર્મોના હિસાબથી આપણને મળેલું છે એનો ભોગ કરવાનું કે છે ભગવાન. બાકી બીજા જીવોમાં દખલગીરી કરવાની નથી, બરાબર ને? એ આ વસ્તુ સમજાવે છે. ઈશોપનિષદ આપણને સમજાય. તો પ્રશ્ન થાય કે આ કોટા કોણ નક્કી કરે છે? આપણા ભાગમાં જે ફાળવવામાં આવ્યું છે એ લેવાનું છે અને બીજું છોડી દેવાનું છે. તો આ કોણ નક્કી કરે? તો આ કોટા છે એ શાસ્ત્ર નક્કી કરે છે. ને શાસ્ત્રો કોણે આપ્યા? ભગવાને. કે મનુષ્યએ શું ખાવું જોઈએ, પશુઓ પક્ષીઓએ શું ખાવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, બ્રાહ્મણનું શું કર્તવ્ય છે, ક્ષત્રિયનું શું કર્તવ્ય છે, વૈશ્યનું શું કર્તવ્ય છે, શૂદ્રનું, અને પ્રકૃતિના નિયમો બતાવેલા છે ભગવાને. લક્ષ્મીનું વિભાજન કેવી રીતે કરવું જોઈએ, જે પણ આપણે ધન અર્જિત કરીએ છીએ એનો અમુક હિસ્સો જે છે એ કૃષ્ણ કોન્શિયસનેસમાં વાપરવો જોઈએ, સત્કર્મમાં વપરાવવું જોઈએ. તો આ રીતે કોટા કોને નક્કી કર્યો છે? ભગવાને નક્કી કર્યો છે. તો આ કોટા કેવી રીતે નક્કી થયો છે? કર્મના આધાર ઉપર. અને કર્મના આધારથી કોઈ બ્રાહ્મણ બને છે, કોઈ ક્ષત્રિય બને છે, કોઈક વૈશ્ય, તો કોઈક જેને કહેવાય ને કે શૂદ્ર, પછી કોઈ પશુ, કોઈ પક્ષી બને છે. તો યોની કેવી રીતે પ્રાપ્ત થાય છે? કર્મના આધાર ઉપર. તો આમાં આપણે જોઈએ કે તમારું નથી અને જો મળી પણ ગયું તો એન્જોય આપણે કરી શકીશું નહીં. ભગવાન બ્લોક કરી દેશે. કર્મના આધાર ઉપર આપણા કોટાને સમજવાનો છે. આ શ્લોક આપણને એ સમજાવે છે, બરાબર? તો ભગવાનની જે ભગવાનની બુદ્ધિ છે એ પૂર્ણ બુદ્ધિ છે. એટલા માટે ભગવાનની બુદ્ધિ ક્ષતિ રહિત છે. આપણે આગળનો શ્લોક જોયો, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ. અને એટલા માટે ભગવાને પોતાની બુદ્ધિથી આ બધી ગોઠવણી કરી છે. વર્ણાશ્રમ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા. તો
આ કોટા નથી થઈ ગયેલો છે અને એના દ્રષ્ટાંત માટે પ્રભુપાદે અહીંયા ગાયનું ઉદાહરણ આપ્યું છે આપણને ઈશોપનિષદમાં. ગાય ઘાસ ખાય છે, એનું દૂધ મનુષ્યો માટે આપેલું છે અને એ ભગવાને વ્યવસ્થા કરી છે. ખુદ ભગવાને આવીને ગાયના પશુપાલનનો વ્યવસાય આપણને સમજાવીને ગયા, પરંતુ મનુષ્યની બુદ્ધિ જુઓ, વધારે દૂધ મેળવવાની લાલચમાં ગાયોને કેટલો આપણે ત્રાસ આપે છે. એના પોતાના બછડાને પણ પૂરતું આપતા નથી. અને વાછરડું જો ગાયનું બધું દૂધ પી નથી શકતું અને જો એ વધારે પીએ તો એ પચાવી પણ નથી શકતું, એ મૃત્યુ પામી શકે છે. આ વ્યવસ્થા ભગવાને કરેલી છે. અને બીજું કે એના એ વાછરડું જ્યારે પીને પૂરું થઈ જાય એ પછી પણ ગાયનો એટલો કોટા છે કે એ દૂધ આપી શકે, એ મનુષ્યો માટે વ્યવસ્થા કરેલી છે ભગવાને. તે છતાં પણ અત્યારે આપણે જોઈએ છીએ કે શું થઈ રહ્યું છે, બરાબર ને? કે કેટલો બધો વધારે દૂધ મેળવવાની લાલચમાં ગાયોને કેટલો ત્રાસ અપાય છે. ખુદ ભગવાન આવીને ગાયના પશુપાલનનો વ્યવસાય આપણને સમજાવીને ગયા, પરંતુ મનુષ્યની બુદ્ધિ, જેને કહેવાય ને કે આ બધું કરે છે. એના ગાયના વાછરડાને પણ પૂરતું દૂધ આપતા નથી, હોર્મોન્સના ઇન્જેક્શન આપે છે, દૂધ આપતી બંધ થાય તો છોડી દેવામાં આવે અને રસ્તે રઝળતી ગાયો કાં તો પછી સ્લોટર હાઉસમાં જતી રહે. પરંતુ શ્રીમદ ભાગવતમમાં આપણે સમજી ગયા કે ગાયના દૂધથી આપણા શરીરમાં, બ્રેઇનમાં આધ્યાત્મિક કોષો ડેવલપ થાય છે. ગાયનું મહત્વ સ્વયં ભગવાન આવીને સમજાવી ગયા તો પણ મનુષ્યને અક્કલ આવતી નથી. એટલે જો પ્રકૃતિ કેમ અત્યારે સાથ નથી આપી રહી, ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ આવી રહી છે. જ્યાં સુધી ગાયો દુઃખી છે, પ્રભુપાદ કહે છે, ત્યાં સુધી મનુષ્ય સુખી થાય નહીં, એવું પ્રભુપાદ હંમેશા કહેતા. કેમ કે ભગવાનના કાયદાની વિરુદ્ધ કામો થઈ રહ્યા છે. તો આ જગતમાં મનુષ્ય જ એવું પ્રાણી છે કે જે ભગવાનના કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. પશુ પક્ષીઓ બધા જ જોઈ લો, એક નિયમ મુજબ ચાલે છે. પક્ષીઓનું જોઈએ ને, વહેલી સવારમાં જાગી જાય અને સાંજ પડે એમના માળામાં પાછા જતા રહે. ખાવા પીવાનો પણ એક ક્રમ હોય. હંમેશા જો ગાય ઘાસ જ ખાશે, તમે વાઘ અને સિંહને ઘાસ આપશો તો એ ખાશે નહીં. પક્ષીઓ ચોખાના દાણા જ ખાશે, એનો ખોરાક જ ખાશે, બીજાને હાથ નહીં લગાડે. પરંતુ મનુષ્ય જુઓ, મનુષ્ય શું કરે છે અત્યારે? માંસાહાર તો કરે જ છે, પણ અમુક દેશોમાં આપણે જોઈએ છે કેવું કેવું ખોરાક ખાતો હોય છે મનુષ્ય. વાંદા ને કોકરોચ ને ફેફડા ને ફિશ, ખબર નહીં જાત જાતનું ખાય છે. અમુક દેશોમાં આ બધું પ્રચલન છે, આપણે જોઈએ છીએ. તો જો આ બધી વ્યવસ્થા ભગવાને પૂર્ણ રીતે કરેલી છે, પરંતુ મનુષ્ય જે છે એ કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. બાકી જો પશુ પક્ષીઓ કે જે સ્થળચર જીવો જે છે બધા, એ કોઈ ઉલ્લંઘન કરતું નથી ભગવાનના કાયદાઓનું. એટલા માટે ઈશોપનિષદ આપણને સમજાવે છે કે તમારું જે તમારા કોટામાં છે એ જ તમારે લેવાનું છે. એક આપણે બીજું ઉદાહરણ જોઈએ ને, હમણાં ટ્રાવેલિંગમાં હું જતી હતી ને ત્યારે મને આમ વિચાર આવ્યો એવો કે ટ્રાવેલિંગમાં જતા જતા હવે ભગવાને જો કાગડાઓને બનાવ્યા છે, એ છે ને એ કાગડાઓ ગંદકી જ ખાશે. તમે બધાને પણ આ ઉદાહરણ તમે જોયું હશે, ટ્રાવેલિંગમાં ક્યાંક આવતા જતા હશો ત્યારે જોયું હશે કે કાગડાઓ હંમેશા ગંદકી જ ખાશે. કેમ? કાગડાઓને ન બનાવ્યા હોત તો જો ઘણીવાર ટ્રાવેલિંગમાં પશુ પક્ષી કોઈ મૃત અવસ્થામાં હોય, ગાડીની નીચે આવી ગયું હોય, કઈ એવું હોનારત થઈ ગઈ હોય, એમાં કઈ કચડાઈને મરી ગયા હોય, મૃત્યુ પામ્યા હોય, તો હવે એ રસ્તે રઝળતા પ્રાણીને તો કોણ ઉપાડવા માટે જાય? આપણે સમજી શકીએ છીએ ને કે જો ભગવાને કેટલી પૂર્ણ વ્યવસ્થા બનાવી છે. એક આ પણ ઉદાહરણ આવી શકે એમાં. હવે એને તો કોણ ઉપાડે? તો જો પ્રકૃતિમાં સફાઈ અને શુદ્ધતા રહે એની ભગવાને કેવી વ્યવસ્થા બનાવી છે. પરંતુ મનુષ્યને જુઓ, આજ પ્રકૃતિમાં કેટલી ગંદકી કરે છે. નદીઓ, ગંગા, યમુના કેટલી પ્રદૂષિત છે અત્યારે. જ્યાં ત્યાં ફરવાના સ્થળોએ આપણે જોઈએ, ઇવન અત્યારે તો યાત્રાધામમાં પણ એટલી ગંદકી કરે છે લોકો. જ્યાં ત્યાં કચરો ફેંકી દેવો, મળમૂત્રને પાસ કરવા. મનુષ્ય જેવું પ્રાણી છે કે ભગવાનના કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. અને ભગવાને જો શરીરની રચના અલગ અલગ કરી છે,
વાઘ, સિંહ માટે એ પ્રકારના દાંતની વ્યવસ્થા કરી છે. હાથ અને પગના નખની વ્યવસ્થા એવી કરી છે કે એ કોઈ પશુને મારીને ખાઈ શકે છે. પક્ષીઓ દાણા ખાય છે તો એ એને પચાવી શકે છે એ શરીરમાં. અને મનુષ્ય જુઓ એને કેટલું આપ્યું છે, ધન, ધાન્ય, ફળો, શાકભાજી, પણ એને એ નથી ખાવું ને માંસાહાર કરવો છે. હવે માંસને પચાવવા માટે એવા આંતરડા જોઈએ જે પશુઓને આપ્યા છે, મનુષ્ય પાસે નથી એ. પરંતુ ગાડરિયા પ્રવાહની જેમ એક જાય છે તો બીજો પાછળ એની દોડે છે. આ બધું ભગવાનના કાયદાઓનું શું છે? ઉલ્લંઘન છે. બરાબર ને? તો આ રીતે આપણે સમજી શકીએ. તો આપણે માનવી અને પશુ વચ્ચેનો ભેદ શું છે એ આપણે આ ઉદાહરણો ઉપરથી આપણે સમજી શકીએ. તો કેવળ મનુષ્યો જે આ કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. હવે મનુષ્યની સ્પેશિયાલિટી શું છે? હા, ધર્મેન હીણા પશુભી સમાના ધર્મો હિતેષુ અધિકો વિશેષુ. શું કે છે અહીંયા ભગવાન? કોઈને ખ્યાલ છે આ શ્લોકમાં શું કહેવામાં આવ્યું છે? ધર્મેન હીણા પશુભી સમાના ધર્મો હિતેષુ અધિકો વિશેષુ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હા, હા યસ માતાજી, આરતી માતાજી. હા, હા, ધર્મનું પાલન કર્યા વગર મનુષ્ય પશુ સમાન છે. આહાર, નિંદ્રા, ભય, મૈથુન પ્રાણીઓ બી કરે છે. હા, એ યસ, રીતે કરેલું છે. ખૂબ સરસ માતાજી. તો ધર્મ છે એ મનુષ્યની વિશેષતા છે. મનુષ્યના જીવનમાંથી જો ધર્મ હટી જશે તો પશુ સમાન થઈ જશે. આહાર, નિદ્રા, ભય, મૈથુન રેગ્યુલેટ હોવું જોઈએ. એ કરવાનો વાંધો નથી, પણ ભગવાને શું કીધું છે એના માટે પણ નિયમો આપ્યા છે ભગવાને. તો નિયમ પ્રમાણે હોવું જોઈએ. પશુઓ પક્ષીઓનું ઓલરેડી રેગ્યુલેટેડ હોય છે આ બધું, આહાર, નિદ્રા, ભય અને મૈથુન. તો પશુ પક્ષીઓની મેટિંગની સીઝન હોય છે એક, હે? તો એ લોકો જયારે સંગ કરે છે એની સીઝન હોય છે, ત્યારે જ એ લોકો કરે છે. જયારે ભૂખ લાગે છે ત્યારે જ ખાય છે. જંગલનો સિંહ હોય, જંગલનો રાજા હોય છે, પણ વર્ષમાં એક જ વાર મેટિંગ કરે છે સિંહણ સાથે. જો કેટલું રેગ્યુલેટેડ છે. તો પશુ પક્ષીઓ બીજી યોનિઓમાં જુઓ, ઓવર ઇટિંગ, ઓવર મેટિંગ, ઓવર ડિપેન્ડિંગ, ઓવર સ્લીપિંગ હોતું નથી. પરંતુ મનુષ્ય ઈટ વિધાઉટ હંગર અને મેટ વિધાઉટ સીઝન અને હાયર પ્લેઝર ની ઈચ્છાઓ, કેટલું બધું. પરંતુ ભગવાને આપણને શું સમજાવ્યું છે? યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. મનુષ્યો માટે છે. કેમ? એ રેગ્યુલેટ કરશે તો એનાથી ઉપર કઈ વિચારી શકશે. અને આપણે મનુષ્ય શું આપણને એટલી ચેતના આપી છે ભગવાને કે આપણે ભગવાનને જાણવા માટે જિજ્ઞાસા કરીએ. તો જેટલી વધારે ભગવાને ફેસિલિટી આપી છે, ભગવાને આપી છે, તો વધારે ને વધારે ઇરિસ્પોન્સિબલ થતો જાય છે મનુષ્ય. ચોર ચોરી કરે તો એને ઓછી સજા મળે છે, પરંતુ જો પોલીસ જે ચોરથી બચાવવા વાળો છે એ ચોરી કરશે તો એને ચોર કરતા પણ વધારે સજા મળશે. ચોરને તો સજા મળે જ છે, પણ જો પોલીસ ચોરી કરે તો એને તો વધારે સજા મળે. તો આ રીતે અહીંયા સમજાવવામાં આવ્યું છે આપણને. તો મનુષ્ય જેને કહેવાય ને કે વેજીટેરિયન, શાકાહારી ખાઈ શકે છે, એ ભગવાને કોટા નક્કી કરેલો છે. તો આપણે પણ એના સિવાય જો મનુષ્યને છે ને આ બધું જોઈતું હોય છે. પોતાના જીભની ઇન્દ્રિય તૃપ્તિ માટે મનુષ્ય માંસાહાર કરે છે કે કેટલું બધું ખાય છે. તો મનુષ્ય જેને કહેવાય ને કે વેજીટેરિયન, શાકાહારી ખાઈ શકે છે, ભગવાને કોટા નક્કી કર્યો છે. શાસ્ત્ર પણ એ જ કહે છે. મનુષ્ય માટે ફળો, ધન, ધાન્ય, શાકભાજી ખાઈ શકે છે, પરંતુ એ પણ જો ભગવાનને ધરાવીને નથી લેતો તો એ પાપ જ થાય છે. પ્રભુપાદ કે છે શાકાહારી હોવાનો ગર્વ કરવો જોઈએ નહીં, કેમ કે એક જીવ બીજા જીવનો ખોરાક છે. પ્રભુપાદ શું કે છે? ખાલી શાકાહારી હોવું ઇનફ નથી,
એમ તો વાંદરાઓ, હાથી, અમુક પક્ષીઓ બધા શાકાહારી છે. તો હવે આને કેવી રીતે સમજવાનું કે આપણે ગર્વ કરીએ છીએ કે ભાઈ હું તો માંસાહાર કરતી નથી કે કરતો નથી, તો આપણે તો શાકાહારી છીએ. તો હવે આને કેવી રીતે સમજવાનું? પ્રભુપાદ કહે છે કે એક જીવ બીજા જીવનો ખોરાક છે, તો એ કેવી રીતે સમજવાનું? કોઈ કહેશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એટલે છે ને આપણે કહેવાય ને ફળ ને ફ્રૂટ એ બધું પ્લાન્ટ, તો પ્લાન્ટ્સમાં બી જીવ હોય છે, તો એમાંથી આપણે ખાવાનું જે છે ને સી છે, તો એના માટે કહેવાય ને બીજા પ્રાણીઓ ખોરાક છે, એટલે એકબીજાને આપણે ડિપેન્ડન્ટ છે એવી રીતે. હરે કૃષ્ણ માતાજી. જી હરે કૃષ્ણ. બીજા કોઈને કઈ કેવું છે? હા, યસ, ધન્યવાદ માતાજી, ખૂબ સરસ. તો આ જો પેડ પૌધા વનસ્પતિઓ એ પણ એક યોની છે, બરાબર ને? આપણે જોઈએ છે લેવલ 1 લેવલ 2 માં ભગવદ્ ગીતાના ક્લાસમાં આપણે સમજીએ છીએ, બરાબર ને, કે આ પેડ પૌધાની જે યોની છે એ સૌથી નીચલી યોની છે. એમાં ચેતના હોય છે પણ એટલા પ્રમાણમાં હોતી નથી, વિકસિત ચેતના નથી હોતી. ચેતના છે તો હવે જે ચેતન છે એને કેવી રીતે આપણે ખાઈ શકીએ? તો આ ભગવાને એટલા માટે ભોગ ધરાવવાની પદ્ધતિ આપી છે કે તમે એ બીજા જીવને જ ખાઈ રહ્યા છો, તો પછી તમે પણ શાકાહારી નથી, એવું ભગવાન આપણને કહી રહ્યા છે. તો એટલા માટે ભગવાન કહે છે કે તમે મને ભોગ ધરાવો તો હું એ બધું જે પાપ છે એ હું લઈ લઈશ અને તમને હું કૃપા આપીશ, પ્રસાદ આપીશ. પ્રસાદનો અર્થ શું થાય છે? પ્રભુના સાક્ષાત દર્શન. હા, કૃપા. પ્રસાદનો અર્થ શું થાય? કૃપા. તો આપણે જો જ્યાં સુધી આધ્યાત્મિક જ્ઞાન નથી હોતું ત્યાં સુધી મનુષ્ય બીજું બધું ટ્રાય કરતો રહે છે. આ બધી એને ઈચ્છા થાય છે. જ્યાં સુધી એને વૈદિક જ્ઞાન નથી હોતું ત્યાં સુધી એને આ બધી કરવાની ઈચ્છા થાય છે. તો ભગવાન કહે છે અહીંયા કે ભગવાને ભોગ નથી લગાવતા, તો શું કહે છે ભગવાન? કે તમે પાપ જ ખાઈ રહ્યા છો. કયો શ્લોક છે ભગવદ્ ગીતાનો? યજ્ઞ શિષ્ટા સંતો. હે માતાજી. હા, યજ્ઞ શિષ્ટા સંતો મુચ્યંતે સર્વ પૂજ્યતે ધર્મ પાપા એ પંચમન કારણાત. હા, વેરી નાઇસ. ખૂબ ખૂબ ધન્યવાદ ચંદ્રિકા માતાજી. તો ગમે તેટલા સુંદર પકવાન બનાવ્યા હોય પણ એ આપણે પાપ જ ખાઈ રહ્યા છીએ, બરાબર? હરે કૃષ્ણ માતાજી. આમાં એક હજુ પણ એક શ્લોક છે. યત કરોસી યદસ નાસી યજુઓસી દદાતિ યત યત પશ્ચેસી કંકે તત્પુરુષો મદ અર્પણમ. યસ, ખૂબ સરસ માતાજી, ધન્યવાદ. તો ખાલી ઇન્દ્રિય તૃપ્તિ માટે આપણે ભોજન બનાવીએ છીએ તો એ કઈ વાર આપણે પાપ જ ખાઈ રહ્યા છે. પછી ભલે ને આપણા મેનુમાં નૂડલ્સ હોય, કડાઈ પનીર હોય, ગુલાબજાંબુ હોય, છોલે હોય, પરંતુ જો ભોગ નથી ધરાવતા તો મેનુમાં ખાલી આપણે પાપ જ છે એવું સમજવાનું. ભગવાન કહી રહ્યા છે. તો શાકાહારી આપણે ખાઈ શકીએ છીએ, એ શાસ્ત્રો દ્વારા કોટા નક્કી થયેલો છે, બરાબર? અને ભગવાનને ભોગ ધરાવીને ખાઈએ છીએ તો આપણને એ કર્મનું બંધન લાગતું નથી, કેમ કે એ આધ્યાત્મિક થઈ જાય છે. જો આપણને પ્રભુપાદે શું કીધું છે કે ભાઈ તું જો આપણે અહીંયા ભૌતિક જગતમાં છીએ એટલા માટે થોડીક ઈચ્છાઓ થશે આપણને, બરાબર ને, કે આ ખાઈએ પેલું ખાઈએ, બરાબર? પણ વેજીટેરિયન, હું અહીંયા વેજીટેરિયનની વાત કરું છું, માંસાહારની વાત નથી થતી. વેજીટેરિયનમાં પણ આપણને ઘણીવાર બધું ખાવાની ઈચ્છા થાય, આપણને સમોસા ખાવાની પણ ઈચ્છા થાય, તો આપણને પ્રભુપાદ સમજાવે છે કે તમે ભગવાનને ભોગ ધરાવીને પછી ખાઓ. તો એ ભગવાનને સેન્ટરમાં રાખીને કાર્ય કર્યું છે તો એ કર્મના બંધનો લાગશે નહીં, બરાબર? પછી જેમ જેમ આપણને નામ જપ કરતા જઈએ, ભક્તિમાં આપણે પ્રગતિ કરતા જઈએ, ધીરે ધીરે કરીને આપણી આસક્તિઓ બધી છૂટતી જાય. પછી સામે ગમે તેટલા પકવાન પડ્યા હશે ને તો પણ આપણને જેને કહેવાય ને કે હા આપણે એક શરીર માટે આપણે આપવાનું છે પોષણ, એટલા માટે આપણે ખાઈ રહ્યા છીએ, એ ભાવના કેળવાઈ જશે. આપણે આ ક્લાસ પછી ખૂબ સુંદર હું મારો એક્સપિરિયન્સ તમને શેર કરીશ, બધા જોડાયેલા રહેજો, બહુ સરસ મજા આવશે સાંભળવાની. ઓકે, ચલો આગળ જઈએ. તો આપણે આ ભગવાને શાકાહારીનો કોટા નક્કી કરેલો છે આપણા માટે, બરાબર? તો એ પણ ભગવાનને ભોગ લગાવીને ખાવાનો છે, આ સિદ્ધાંત
આપણને સમજાવ્યો છે ભગવાને. નહીં તો આપણને શું થશે? સજા મળશે. જન્મ મૃત્યુના ચક્કરમાં જ આપણે રહીશું, એવું કહે છે ભગવાન. બરાબર. તો આ શ્લોકની પહેલી જ લાઈનમાં બતાવેલું છે કે ઈશાવાસ્ય ઇદમ સર્વમ, એવરીથિંગ બિલોંગ્સ ટુ ગોડ, વી આર નોટ પ્રોપરાઇટર, વી આર કેરટેકર, એવું ભગવાન આપણને કહે છે. તો બોસ ભગવાને એક સિસ્ટમ બનાવેલી છે. પ્રભુપાદના એક શિષ્ય હતા, ફોરેન કન્ટ્રીની વાત છે. રોજ એ આજુબાજુના ઘરોમાંથી છે ને ફૂલો ચોરી અને લાવતા અને ભગવાનને ઓફર કરવા માટે. એમના પોતાના માટે નહીં, લાવતા ભગવાન માટે જ. પરંતુ પછી તો પાડોશીએ કમ્પ્લેન કરી પ્રભુપાદને કે આ તમારો કેવો શિષ્ય છે. પ્રભુપાદે શિષ્યને બોલાવીને કહ્યું, કેમ ભાઈ, આ શું કરી રહ્યો છે? પછી પ્રભુપાદે સમજાવતા કહ્યું, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ શ્લોક કોટ કરે છે પ્રભુપાદ કે ભાઈ ભગવાનનું ભગવાનની માલિકીનું છે. બરાબર. માં ગૃઢ કસ્ય સ્વિદ્ધનમ, બીજાનું પડાવવાનું કોશિશ કરવી જોઈએ નહીં. ફૂલો કોની બગીચામાં ઉગે છે? પાડોશીના બગીચામાં ઉગે છે. બરાબર ને? તો પાડોશીના ત્યાંથી પછી આપણે તમે પૂછીને લઈ શકો કે ભાઈ અમને ભગવાનને ઓફર કરવા માટે જોઈએ છે, તો અમે લઈ શકીએ. બરાબર ને? તો આ સિદ્ધાંતને આપણા જીવનમાં ઉતારવાનું છે કે આપણા કર્મના હિસાબથી આપણને જે મળેલું છે એનો ભોગ કરવાનો છે. કદાચ આપણને વધારે મળી પણ જાય ને તો પણ એ આપણે ભોગવી શકીશું નહીં. લોકોને લાગે છે કે ખૂબ ધન કમાઈ લઈશું તો સુખી થઈ જશું, સુખ સગવડો ભેગી કરશું તો સુખી થઈ જઈશું, પરંતુ શાસ્ત્ર શું કે છે? એ થવાનું નથી. આગળના શ્લોકમાં આપણે જોયું ને કે પૂર્ણની સાથે પૂર્ણ જોડાય છે તો સુખી થાય છે, નહીં તો આપણે સુખી થશું નહીં. આપણને પણ ભગવાને પૂર્ણ બનાવ્યા છે. આપણે શરીર નથી, આત્મા છીએ. આત્માનો સ્વભાવ શું છે? દિવ્ય છે, આધ્યાત્મિક છે, અને આત્મા પણ પૂર્ણ છે. તો પૂર્ણની સાથે જોડાશે તો પૂર્ણતાનો અનુભવ આપણને થશે. બરાબર. તો આ સિદ્ધાંતને આપણે સમજવાનું છે. તો હવે આનું સોલ્યુશન શું છે? સોલ્યુશન શું છે? અહીંયા આપણને બતાવી રહ્યા છે. હરે કૃષ્ણ માતાજી. તો આપણે યજ્ઞ ચક્ર જે છે એનું પાલન કરવાનું છે એવું કહેવાનું થાય છે ને ટૂંકમાં? હા, યસ, હું એના ઉપર જ આવી રહી છું માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ સરસ. હું એક સ્લાઇડ શેર કરવા માંગુ છું. તો આનું સોલ્યુશન શું છે? સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. અને બીજું, રાગ દ્વેષથી આપણે બચવાનું છે. પ્રભુપાદ કહે છે પાપનું મૂળ જ ભગવાનની માલિકી નહીં સ્વીકારવી અને પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન કરવું એમાં રહેલું છે. બરાબર. આપણે જોયું ને આગળ કે પશુ પક્ષીઓ બધા જ ભગવાનના કાયદાઓનું પાલન કરે છે, જેટલું ખાલી મનુષ્ય જ પાલન કરતો નથી. તો શાસ્ત્રોના નિયમોની અવગણના કરવી એ વિનાશકારી છે. જે નિયમો જાણે છે અને આસક્તિઓથી પ્રભાવિત નથી થતો એની ભગવાન જરૂર નોંધ લે છે. તો આ મંત્રમાં ઈશાવાસ્ય ભાવના જીવનમાં કેવી રીતે કેળવવાની છે એ બધું આપણને શીખવી જાય છે આ મંત્ર. તો બધું જ ભગવાનની માલિકીનું છે અને એમની ઈચ્છા પ્રમાણે નિયંત્રિત છે, અને જે આપણા કોટામાં છે એટલું જ આપણે લેવાનું છે. તો ભગવાને મનુષ્યને ફ્રી વિલ આપ્યું છે, તો મનુષ્ય શું થયો છે? ઇરિસ્પોન્સિબલ થઈ ગયો છે. તો પ્રભુપાદ કે છે મનુષ્યએ વૈદિક જ્ઞાન લેવા માટેની અને એને સમજવાની બુદ્ધિમત્તા કેળવવી જોઈએ. તો બ્રાહ્મણ માટે, ક્ષત્રિય માટે, વૈશ્યો માટે, શૂદ્ર માટે અલગ અલગ કોટા છે, એટલે તો અલગ અલગ ડ્યુટી બતાવી છે શાસ્ત્રોમાં. તો ભગવાને બનાવેલી વ્યવસ્થા છે આ બધી, વર્ણાશ્રમ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા. અને ટુ ગીવ ના આપવું એટલે કે આપવાના નિયમ ઉપર બનાવી છે. તો બ્રાહ્મણ નોલેજ આપે છે, વૈશ્યાસ જે છે એ વેપાર અને વાણિજ્ય આપે છે, ક્ષત્રિયો પ્રોટેક્શન આપે છે, અને શૂદ્રો સર્વિસ આપે છે. તો બધા જ આપી રહ્યા છે. તો આ નેચરલ પ્રોસેસ છે, અને પ્રકૃતિના ગુણો પ્રમાણે જે આપણે ડ્યુટીમાં મુકાયા છીએ એમાં આપણે કૃષ્ણને ખાલી જોડી દેવાના છે. તો આ ઈશાવાસ્ય ભાવના આપણે કેળવવાની છે એવું આ મંત્રમાં આપણને પ્રભુપાદ જણાવે છે. તો ખૂબ સુંદર રીતે આ ઈશાવાસ્ય ભાવના આપણે કેળવી અને આ મંત્રને આપણે
જાણ્યું કે આપણે સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ રાખવાનું છે. તો આપણો 5 વાગ્યા છે, સોરી 6 વાગ્યા છે, 1 અવર થયો છે, તો આપણે 5 મિનિટનો બ્રેક લઈએ ને પછી મંત્ર 2 આપણે ચાલુ કરશું. બરાબર? હરે કૃષ્ણ. કોઈ કીર્તન લેશે? હરે કૃષ્ણ. 5 મિનિટનો બ્રેક લઈએ. કોઈને કીર્તન લેવું હોય, કોઈ ભજન લેવું હોય તો લઈ શકે છે. આપણે નેક્સ્ટ ક્લાસમાં આપણે નક્કી કરી લઈશું. લેવાનું માતાજી. હા, યસ માતાજી. હા હરે હા કૃષ્ણ. તો હા તો હું લઈ લઉં માતાજી. હા, લઈ લો માતાજી. હા. હા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સુંદર રીતે સ્ક્રીન દેખાઈ રહી છે ને બધાને? હા માતાજી. જય માતાજી. જતી રહી માતાજી. હા, હું શેર કરું છું બીજી.
આપણે મંત્ર બોલાવીએ છીએ ને એટલે હા, બીજો મંત્ર જે આપણે છે ને બોલીએ અને એનો અનુવાદ વાંચીએ, પછી આપણે શરૂઆત કરીએ. હરે કૃષ્ણ. કોણ બોલશે મંત્ર? યસ, લોપા માતાજી. હરે કૃષ્ણ માતાજી. મંત્ર 2. कुर्वन्नैवेह कर्माणि जिजीविषच्छतं समाः एवं त्वयि नान्यस्ते तोस्ति न कर्म लिप्यते नरे. શબ્દાર્થ વાંચું માતાજી? અનુવાદ લઈ લો. હા, અનુવાદ. આ જ પ્રમાણે સતત કાર્ય કરતા રહી મનુષ્યએ 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખવી જોઈએ, કારણ કે આ પ્રકારનું કાર્ય તેને કર્મના બંધનમાં બાંધનારું નીવડશે નહીં. મનુષ્ય માટે આ માર્ગ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. અનુવાદ જ્યારે બોલીએ ત્યારે અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા એ હા આગળ માતાજી. પહેલા શીલ કરીને પ્રભુપાદ નીચે. હા માતાજી. જી. ઓકે. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. તો આ મંત્રમાં આપણને બતાવવામાં આવ્યું છે કે જો ઈશાવાસ્ય ભાવના કેળવીને મનુષ્ય જીવન જીવે છે, કાર્ય કરે છે, તો ભલે એ 100 વર્ષ જીવે એને કોઈ પણ કર્મના બંધન લાગતા નથી, એવું આ મંત્ર આપણને કહી રહ્યો છે કે મનુષ્ય પાસે કોઈ બીજો વિકલ્પ જ નથી, આ રીતે જ રહેવું જોઈએ એવું આપણને આ મંત્ર શીખવી રહ્યો છે. બેઝિકલી કહેવામાં આવ્યું છે કે જો ઈશાવાસ્ય ભાવના કેળવીને જીવન નહીં જીવીએ તો જન્મ મૃત્યુના ચક્કરમાં આપણે ફસાયેલા રહીશું. એ આપણને આ મંત્રમાં સમજાવવામાં આવ્યું છે. પૂર્વન એટલે કે સતત કરતા રહેવું ભગવાન કહે છે. તો આ રીતે આપણે ઈશાવાસ્ય ભાવના કેળવી અને જીવન જીવવાનું છે. આ ઈશાવાસ્ય ભાવના કેળવવાની એટલે આપણે શું સમજ્યા આગલા મંત્રમાં? હરે કૃષ્ણ. કોઈ કહેશે ઈશાવાસ્ય ભાવના એટલે? બધું જ ભગવાનનું છે, બધું જ જે ભગવાનના કાંઈ છે. માલિકીનું છે અને તેના માટે આપણે ભગવાનની પ્રસન્નતા માટે ઉપયોગ. હા, ખૂબ સરસ ને માતાજી. હા ને? હા આપણું જેટલું છે એટલું જ લેવું જોઈએ, હા એનાથી જરૂરિયાત. વિશેષ લેવું નહીં જોઈએ. હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ વર્ષોદવ યાદવ એના હા નામનું બોર્ડ છે. આપણું યસ. નથી, આપણે આપણા ઘર ઉપર આપણું નામ લખાવી લઈ છે. બરાબર છે. હેને? તો આપણું કઈ છે જ નહીં. હેને? બોર્ડ ભગવાનનું મારેલું છે, તકતી ભગવાનની મારેલી. રેન્ટેડ ભક્તિ પ્રોપર્ટી ભગવાનની છે છે. માતાજી. કેમ આપણી આપણે તો પ્રોપર્ટી કઈ નથી રેન્ટના માતાજી. મકાનમાં રહીએ છીએ, ભાડાના હા મકાનમાં રહીએ છીએ. ભાડાના યસ. મકાનમાં રહીશું આપણે. ઓલું આપણે ગુજરાતી ખાલી ભજન કરવાનું છે જ ને? છે. હા. હા, શિવ ચાલે ફરે નિશાન છે કરે છે ગુમાનમાં, ગુમાનમાં, તારે તારે રેવું રેવું ભાડાના ભાડાના મકાન. મકાનમાં. મકાનમાં. યસ. ખૂબ સરસ. હે ને? તો આપણે આ રીતે ઈશાવાસ્ય ભાવના કેળવી અને રહેવાનું છે. તો તો આ મંત્રમાં આપણને ઈશાવાસ્ય ભાવના કેળવવાની છે અને એ રીતે કાર્ય કરવાનું છે. અને જો એ રીતે કાર્ય કરતા રહી અને આપણે જો 100 વર્ષ પણ જીવીએ છીએ તો આપણું જીવન જે છે એ જેને કહેવાય ને કે વ્યર્થ ગયું નથી, નહીં તો પછી આપણું જીવન વ્યર્થ છે એવું આપણને આ મંત્ર કહેવામાં આવે છે કે છે. તો આ મંત્રના પહેલા જ પેરેગ્રાફમાં પ્રભુપાદ જણાવે છે કે જીવને વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાય છે જીવ. તો સૌથી મોટું દુઃખ એ છે કે માના ગર્ભમાં જવું. એ સૌથી મોટામાં મોટું આ દુઃખ છે. ભગવાન કહે છે ને કે આ દુઃખાલય છે. તો મોટામાં મોટું દુઃખ આ છે. માના ગર્ભમાં બાળકને કેટલી તકલીફ પડે છે, કૃમિઓ કરડે છે. વિચારો, આપણને કોઈ એક કોથળામાં પૂરી દીધા હોય, મોઢેથી બાંધી દે તો આપણી અંદર હાલત શું થાય? આપણે ગુંગળાઈને મરી જાય માણસ. બાળકને 9 મહિના રહેવાનું હોય છે પેટમાં, ગર્ભમાં. આપણે ખાલી કોરોનામાં 15 થી 20 દિવસ એક રૂમમાં એકલા રહેવાનું આવ્યું તો લોકો માણસોને સહન ન કરી શક્યા, ડિપ્રેશન આવી ગયા.
તો આ તો મળ માંસ લોહી વાળા ગર્ભાશયમાં રહેવાનું. પ્રભુપાદ એક લેક્ચરમાં કહેતા કે બાળક જીવિત રહી નથી શકતું જો ભગવાન શક્તિ ન આપે તો આ બાળકને અંદર જીવિત રહેવાની શક્તિ કોણ આપે છે? ભગવાન આપે છે. નહીં તો સંભવ જ નથી કે આ પરિસ્થિતિમાં કોઈ જીવિત રહી શકે માના ગર્ભમાં. પ્રભુપાદના એક લેક્ચરમાં સાંભળ્યું હતું. તો આપણે જોઈએ છે કે જેવો જન્મ થાય પછી કેવું બહાર આવે બાળક અને સંઘર્ષ ચાલુ થઈ જાય. અને કર્મના આધારિત સિદ્ધાંતો ઉપર જો કોઈ બાળકોને તો દશા એવી હોય કે કાચની પેટીમાં રાખવા પડે, માથી અલગ કરવા પડે, ઘણા બધા પ્રોબ્લેમ્સ ચાલુ થઈ જાય, સંઘર્ષ. અને થોડું મોટું થાય પછી શું થાય? ભણવાનો સંઘર્ષ, યુવાનીમાં ફેમિલી અને બાળકોને સાચવવા માટેનો સંઘર્ષ, વૃદ્ધાવસ્થા. અને વૃદ્ધાવસ્થામાં તો જો તબિયત સારી હોય તો સારું, નહીં તો પછી કોઈની ઉપર આપણે ડિપેન્ડન્ટ થઈ જઈએ છીએ. બીમારી, ઇન્દ્રિયો બરાબર કામ ન કરે, કેટલું બધું આપણે જોઈ રહ્યા છીએ. તો આ જન્મ મૃત્યુના ચક્કર ચાલુ જ રહેશે. અને પ્રભુપાદ આ રીતે આપણને સમજાવે છે પહેલા પેરેગ્રાફમાં કે જો ઈશાવાસ્ય ભાવના કેળવીને નહીં જીવીએ તો આપણે આ બધું જન્મ મૃત્યુના ચક્કરમાં ચાલુ રહીશું. તો પ્રભુપાદ કહે છે કે જ્યાં સુધી કાર્મિક અકાઉન્ટ બેલેન્સ નહીં થાય તો ત્યાં સુધી આવવું પડે છે આ જગતમાં. તો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ એ છે કે શાસ્ત્રોને સમજીને ઈશાવાસ્ય ભાવના કેળવીને જીવન જીવે. તો પ્રભુપાદ હંમેશા શિષ્યોને કહેતા કે ભાઈ ભક્તિ કરો તો બચી જશો. તો એકવાર એક શિષ્ય પૂછે છે કે પ્રભુપાદ તમે રોજ બચી જશો કહો છો, તો શેમાંથી બચવાનું છે? તો પ્રભુપાદે કહ્યું તમે પશુ પક્ષીની નીચલી યોનિમાં જતા બચી જશો. કમસે કમ મનુષ્યની યોનિ જો મળશે ફરીથી ભક્તિ કરી શકશો. તો એમાંથી એક વ્યક્તિએ ત્યારે કહ્યું કે પ્રભુપાદ, if I will become dog in next life, what is the problem? શું કે છે એમાં એ વ્યક્તિ કે કદાચ હું એ નેક્સ્ટ લાઈફમાં હું કૂતરો બની જાઉં તો પછી શું પ્રોબ્લેમ છે? ભાઈ અને પછી શું કે છે એ વ્યક્તિ કે મેં જોયું છે કે કૂતરાઓ બહુ કુલ રહે છે. તો પ્રભુપાદે જવાબ આપ્યો, ઠીક છે, યુ ઓલ હેવ માય બ્લેસિંગ. અને આ પ્રભુપાદ જ બોલી શકે. એક શિષ્યએ કહ્યું કે મને મૃત્યુનો કોઈ ડર લાગતો નથી. તો પ્રભુપાદ કે છે લાવ તારો હાથ આપ, ઇલેક્ટ્રિક સોકેટમાં નાખવું. તો આવું પણ પ્રભુપાદ જ બોલી શકે. મૃત્યુનો ડર જો બધાને લાગે છે, પરંતુ જે ભક્તિમાં આવી જાય છે તો ધીરે ધીરે આ ડર જતો રહે છે. તો ઇમ્પોર્ટન્ટ એ છે કે કેવી રીતે શરીર છોડવાનું છે. ઘણા ડિવોટીઝ આપણે જોઈએ છે કે ઘણા ગુરુ મહારાજના વિડીયો છે કે શરીર છોડતી વખતે ભગવાનનું નામ કીર્તન કર્યા હોય અને નામ સાથે શરીર છોડે છે. તો પહેલા પેરેગ્રાફમાં બતાવ્યું કે જીવને કર્મ બંધનમાંથી કેમ મુક્ત થવું જોઈએ, કેમ કે કર્મ બંધનના કારણે વારંવાર જન્મ લેવો પડે છે. બીજા પેરેગ્રાફમાં બતાવ્યું છે કે મનુષ્ય જીવનમાં આશા છે કે એ કર્મના બંધનોને તોડી જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી શકે છે. તો એના માટે મનુષ્યએ કર્મના સિદ્ધાંતને સમજવા જોઈએ. કયો શ્લોક છે? કર્મના સિદ્ધાંતને સમજવા માટે ભગવાને કહ્યું છે કર્મણોપી બોધવ્યમ. હા, યસ માતાજી, બોલો. બોધવ્યમ અકર્મણસ્ય બોધવ્યમ ગહના કર્મણો ગતિ. વેરી ગુડ. હરે કૃષ્ણ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. હે ને? તો પહેલા પેરેગ્રાફમાં બતાવ્યું કે જીવને કર્મ બંધનમાંથી કેમ મુક્ત થવું જોઈએ, કેમ કે કર્મ બંધનના કારણે વારંવાર જન્મ લેવો પડે છે. અને બીજા પેરેગ્રાફમાં પ્રભુપાદ કહે છે કે મનુષ્ય જીવનમાં આશા છે કે કર્મના બંધનોને તોડી જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી શકે છે. તો આપણે ભગવદ્ ગીતામાં પણ અહીંયા રેફરન્સ પણ આપ્યો પ્રભુપાદે શ્લોકનો. તો બોદ્ધવ્યમ શબ્દ 3 વાર આવ્યો છે. બોદ્ધવ્યમ અર્થાત સમજવું જોઈએ, સમજણ. તો ભગવાને પણ કહ્યું કર્મની આટી બુટીને સમજવી બહુ મુશ્કેલ છે, બહુ અઘરી છે. માટે મનુષ્યએ કર્મ, વિકર્મ અને અકર્મ વિશે સમજવું જોઈએ.
તો અહીં ઈશોપનિષદ પણ આપણને કહે છે કે કેમ કે ગહના કર્મણો ગતિ આ વિષય બહુ ગહન છે, ઊંડો છે, કર્મની ગતિને સમજવી. અત્યારે શાસ્ત્ર મુજબ કોઈ જીવતું જ નથી. સોસાયટી સમાજ પ્રમાણે ચાલીએ છીએ આપણે બધા. મનુષ્ય એમાં થાય છે શું, લોકો એકબીજાથી સારા દેખાડવાની લાઈમાં કમ્પેરિઝન, એન્ઝાયટી, ઇનસિક્યોરિટી, ડિપ્રેશન આવ્યું છે. તો પહેલા આ નામો આપણે જાણતા નહોતા. પ્રભુપાદ કે છે સમાજમાંથી 5% લોકો પણ જો શાસ્ત્રોને જાણવા લાગ્યા, ભક્તિમાં આવી ગયા, તો પણ સમાજમાં શાંતિ સ્થપાવવાનું ચાલુ થઈ જશે. પરંતુ લોકોની અત્યારે આપણે જોઈએ છીએ કે આધ્યાત્મિકતામાં રુચિ ઓછી જોવા મળે છે. તો બીજા પેરેગ્રાફમાં પ્રભુપાદ જણાવે છે કે મનુષ્ય જીવનમાં જો ચાન્સ મળી શકે છે આપણને આનાથી ઉપર ઉઠવાનો, બરાબર ને, તો શાસ્ત્રોને જાણવાનું. બીજી યોનિઓ છે એ ખાલી ભોગ યોની છે. તો મનુષ્યને બુદ્ધિ આપી છે, એટલી હાયર ચેતના આપી છે ભગવાને કે તે વૈદિક જ્ઞાનને એમાંથી બહાર, વૈદિક જ્ઞાન જાણી અને આ બધી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે અને ઈશાવાસ્ય ભાવના કેળવી શકે. ત્રીજા પેરેગ્રાફમાં પ્રભુપાદ સમજાવે છે કે આ ઈશોપનિષદના સિદ્ધાંતોને ભગવદ્ ગીતામાં બહુ સારી રીતે સમજાવ્યા છે. પ્રભુપાદ બેઝિકલી સમજાવવા માંગે છે કે કર્મને કેવી રીતે અકર્મમાં બદલવાના છે. વિકર્મથી તો બચવું જોઈએ. હરે કૃષ્ણ માતાજી વોઇસ. હરે કૃષ્ણ. અવાજ આવી રહ્યો છે ને? હા માતાજી. તો ત્રીજા પેરેગ્રાફમાં પ્રભુપાદ સમજાવે છે કે આ ઈશોપનિષદના સિદ્ધાંતોને ભગવદ્ ગીતામાં બહુ સારી રીતે સમજાવ્યા છે. પ્રભુપાદ બેઝિકલી આપણને સમજાવવા માંગે છે કે કર્મને કેવી રીતે અકર્મમાં બદલવાના છે. વિકર્મથી તો બચવું જ જોઈએ. તો કર્મ, વિકર્મ અને અકર્મની પદ્ધતિને શાસ્ત્રો દ્વારા, વેદોમાંથી આપણે સમજી શકીશું. અને જ્યારે શાસ્ત્રોમાંથી સમજીને મનુષ્ય દિવ્ય જ્ઞાન લે છે ત્યારે તેને ભગવાનની સત્તાનો સ્વીકાર કરે છે. આપણે શાસ્ત્રોને જ્યારે સમજીએ અને ભગવાનને સમજીએ કે ભાઈ ભગવાન મહાન છે, ત્યારે આપણે ભગવાનની સત્તાનો સ્વીકાર કરીએ છીએ. જો ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે જેને ખબર હોય છે કે ભગવાન છે, ભગવાન મહાન છે, પણ કઈ રીતે મહાન છે એ સમજાતું નથી. પણ જ્યારે આપણે શાસ્ત્રોનું ગહન અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે ભગવાન કઈ રીતે મહાન છે. આપણે શ્રીમદ ભાગવતમાં આખું સૃષ્ટિનું સર્જન જોયું. આપણે કેટલું, જેને કહેવાય ને કે આપણી વિચાર શક્તિની પરે છે આ બધું, કે કેટલું ભગવાનમાંથી બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે અને ભગવાનમાંથી ટોટલ બધી જ વસ્તુઓ ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે. એ બધું આપણે શાસ્ત્રોમાંથી સમજી શકીએ છીએ. તો જ્યારે આ દિવ્ય જ્ઞાન લઈએ છીએ ત્યારે આપણે ભગવાનની સત્તાનો સ્વીકાર કરી શકીએ છીએ અને પ્રકૃતિના ગુણોથી આપણે ઉપર ઉઠી શકીએ છીએ અને સત્વ ગુણમાં કાર્ય કરી શકીએ છીએ. તો કોઈ પણ કર્મ કરતા પહેલા આપણી કોન્શિયસનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ચેતના. તો કોઈ લોકો છે, હવે આપણે ઉદાહરણ જોઈએ, તો કોઈ લોકો છે એ માંસ ફ્રીમાં આપે, તો એ કયું કર્મ થયું કહેવાય? કયું કર્મ કહેવાય? માંસ ફ્રીમાં આપે છે. વિકર્મ. વિકર્મ. પછી કોઈ લોકો છે અન્નદાન કરે છે, ભૂખ્યાને ભોજન કરાવે છે, કયું કર્મ થયું કહેવાય? સકામ કર્મ. બરાબર ને? તો તો જો હવે અને કોઈ લોકો છે અન્નદાન કરે છે પરંતુ ભગવાનનો પ્રસાદ વહેંચે છે, તો એ કયું કર્મ? તો આ ત્રણેય ચેતનામાં ફરક છે, બરાબર ને? તો કોઈ વિકર્મ કરે છે, કોઈ કર્મ કરે છે ને કોઈ અકર્મ કરે છે. હવે બીજું ઉદાહરણ આપણે જોઈએ કે કોઈ લીડર બને છે. અત્યારે કોઈ લીડર બનવા માંગે છે, તો એક લીડર છે એને ખાલી સેવા કરવી છે,
કે ભાઈ હું સેવા જ કરીશ. બીજો લીડર બનવા માંગે છે, લોકોને મટીરિયલ કમ્ફર્ટેબલ વસ્તુઓ આપવા માંગે છે. ઇલેક્શન પહેલા લેપટોપ આપે, ગરીબોને આ ફ્રી આપી દીધું, પેલું ફ્રી આપી દીધું, કઈ જાત જાતની સ્કીમો બનાવે. પછી ત્રીજો લીડર બનવા માંગે છે, એ કે છે કે હું ખાલી મારું ફેમિલી, મારા સગાવાલા હોદ્દા ઉપર આવ્યા પછી સગાવાલામાંથી કેટલાય આવી ગયા હોય, બીજી સીટો સંભાળતા હોય. તો ત્રણેય લીડર બનવા માંગે છે, પરંતુ ચેતના કઈ છે કે ચેતના કેવી છે? અલગ અલગ. તો સેમ એક્ટિવિટી પરંતુ ડિફરન્ટ રિઝલ્ટ. તો પ્રભુપાદે રેફરન્સ આપ્યો છે ત્રીજા પેરેગ્રાફ, ભગવદ ગીતા 9. હરે કૃષ્ણ. પ્રિન્સી માતાજી તમારું માર્ક કરજો. તો આ એક્ટિવિટીને સમજવા માટે પ્રભુપાદે ભગવદ ગીતાનો રેફરન્સ આપ્યો છે. 3 પોઈન્ટ ભગવદ ગીતા 3જો અધ્યાય અને 9 થી 16 શ્લોકોનો હોમવર્ક આપ્યું છે આપણને પ્રભુપાદે, કે બધા કરજો ભાઈ. નિષ્કામ કર્મ અકર્મ સમજાવ્યું છે આ બધામાં, આ શ્લોકોમાં. તો આ શ્લોકોમાં શું કહેવા માંગે છે કે વિષ્ણુ પ્રીત્યર્થે કર્મ કરવા જોઈએ. યજ્ઞાર્થાર્થ કર્મણોને અત્ર લોકોયમ કર્મ બંધનૈ. અને શું કે છે આ શ્લોકો કે ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ નથી થતા તો એમાં બંધનો લાગે છે. તો ભગવાન માટે કર્મ કરશું તો મુક્ત થશું ભૌતિક જગતમાંથી. તો આપણે આખું યજ્ઞ ચક્ર સમજીએ છીએ. તો ભગવાને વેદોમાં યજ્ઞો બતાવ્યા છે, એ યજ્ઞ કરવાથી વરસાદ આવે છે. કોઈ સમજાવી શકશે યજ્ઞ ચક્ર? આપણે લેવલ 1 અને લેવલ 2 જોઈએ છીએ. હરે કૃષ્ણ. કે શું સમજીએ છીએ આપણે યજ્ઞ ચક્રમાં? કે યજ્ઞ કરવાથી વરસાદ આવે છે, બરાબર. વેદોમાં યજ્ઞો બતાવ્યા છે. આખો એક કૃષ્ણનો ફોટો છે, પછી વેદોનો ફોટો છે, પછી વેદો એક યજ્ઞ બધા કરે છે, મહાત્માઓ, એ યજ્ઞનો ફોટો છે. પછી વરસાદ આવે છે, વરસાદથી પછી અન્ન પાકે છે. આ બધો એક આપણે આખી એક સ્લાઇડ જોતા હોઈએ છીએ, બરાબર. એને યજ્ઞ ચક્ર કહેવામાં આવે છે. હરે કૃષ્ણ. માતાજી બહુ યજ્ઞ ચક્ર પેલા ભગવાન છે, ભગવાન વેદો આપે છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. પછી એમાંથી કોને શું કરવું, દાખલા તરીકે ખેડૂત છે તો દરેકની ફરક બતાવે છે. ખેડૂત છે તો, અને ભગવાન પછી વરસાદ વરસાવે છે, અને એમાંથી અનાજ ઉત્પન્ન થાય છે, અને એ અનાજ પછી આપણે ભગવાનને ધરાવીએ છીએ, અને ભગવાનને ધરાવ્યા પછી આપણે એ અનાજનો ઉપયોગ કરીએ છીએ. આ રીતે યજ્ઞ ચક્ર છે. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ માતાજી, ખૂબ ખૂબ સરસ માતાજી. તો ભગવાને વેદોમાં યજ્ઞો બતાવ્યા છે, અને એ યજ્ઞ કરવાથી વરસાદ આવે છે. વરસાદ આવે છે તો અન્ન પાકે છે, અને અન્ન ભગવાનને ભોગ પ્રસાદ લઈએ છીએ તો એ ચક્ર આખું પૂરું થાય છે. અને પ્રસાદ લઈને શરીરને પોષણ મળે છે, અને આપણે ભક્તિ કરી શકીએ છીએ. અને કળિયુગમાં કયો યજ્ઞ બતાવ્યો છે? હરે કૃષ્ણ. તો યજ્ઞોથી પ્રસન્ન થઈને દેવતાઓ આપણી જરૂરિયાત પૂરી કરે છે. ઇન્દ્ર, વરુણ, અગ્નિ. તો આ યજ્ઞોથી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે, અને આ બધી આપણી જરૂરિયાતો જે છે એ બધી પૂરી કરે છે. તો ભક્ત જે છે એ આ બધું સમજી શકે છે, પરંતુ અભક્તો, જેને વૈદિક જ્ઞાન નથી, ભગવાન વિશેનું જ્ઞાન નથી, એ લોકોને નથી ખબર કે ઇન્દ્રિય ભોગ કરવો હશે તો પણ ભગવાન ઉપર જ આપણે આશ્રિત છીએ, બરાબર. આખું સૃષ્ટિનું આપણે સર્જન જોઈએ છીએ. આગળના શ્લોકોમાં પણ જોયું કે પ્રકૃતિના 24 તત્વો, જે એલિમેન્ટ્સ ભગવાને આપ્યા છે, પંચ મહાભૂત, મન, બુદ્ધિ, અહંકાર. તો આ બધું કોણ? ભગવાનમાંથી જ ઉત્પન્ન થાય છે. ને ભગવાન શરીર આપે છે તો આપણે ભોગ કરી શકીએ છીએ, બરાબર ને. આત્મા અને પરમાત્મા શરીરમાં છે તો શરીર ચાલે છે આપણું, અને ભોગ કરી શકીએ છીએ. તો શાસ્ત્રોમાં આપેલા જ્ઞાનનો આધાર ઉપર કર્મ કરવા જોઈએ, એવું આ મંત્ર બીજો આપણને સમજાવે છે. તો કર્મ કરવામાં ખૂબ આપણે સાવચેતી રાખવાની છે. વી હેવ ટુ લર્ન ધ આર્ટ ઓફ ડુઈંગ કર્મ. કર્મને યોગમાં પરિવર્તિત કરવાનું કે છે પ્રભુપાદ. તો પ્રભુપાદે આ ભગવદ ગીતા 3જો અધ્યાય 9 થી 16 શ્લોકનો રેફરન્સ આપીને સમજાવે છે
કે કેવી રીતે કાર્ય કરવું જોઈએ કે જેથી આપણે કર્મથી અકર્મ તરફ આગળ વધી શકીએ. તો આ વસ્તુને આપણે સમજવાની છે. ચોથા પેરેગ્રાફમાં પ્રભુપાદ સમજાવે છે કે શરૂઆતમાં ઇન્દ્રિય તૃપ્તિ છોડવી એટલી આસાન નથી, કેમ કે બદ્ધ જીવ અનંત જન્મોથી આ કરતો આવે છે, એટલા માટે એ સંસ્કાર બની ગયા છે. પછી ધીરે ધીરે એ આગળ વધીને સમાજ સેવા, પરોપકાર, રાષ્ટ્ર સેવા તરફ જઈ શકે છે. માન સન્માનની ઈચ્છા તરફ આગળ વધે છે. હવે ઉદાહરણથી આપણે સમજીએ તો જેની પાસે કંઈ જ નથી, ખાલી રોટી, કપડા, મકાનની વ્યવસ્થામાં પણ સંઘર્ષ કરવો પડે છે. હવે એના પછીનો વર્ગ આપણે જોઈએ કે રોટી, કપડા, મકાનની વ્યવસ્થા થયેલી છે અને એ પછી વધે છે કાંઈ તો વિચારશે કે લાવ થોડું અન્નદાન કરું, કોઈ મેડિસિનમાં આપે, કોઈ પાણીની પરબો બંધાવે, કોઈ ભૂખ્યાને ભોજન કરાવે. તો આ બધા કાર્યો કયા કહેવાય? પુણ્ય કર્મો થયા. અને મનુષ્ય વિચારે કે થોડું ઘણું મારી પાસે બચેલું છે તો એમાંથી હું થોડા પુણ્ય કરું, તો પુણ્ય કમાઈ લઉં. અને એ પછી શું કરે? માણસ સમાજમાં, જ્ઞાતિમાં ધન આપે, જરૂરિયાતોને દાન આપે, તો ધન સંપત્તિ, એનો સમય એમાં આપે. અને ઘણા લોકો કહેતા હોય કે ભાઈ કર્મ એ જ મારી પૂજા, માનવ સેવા એ જ પ્રભુ સેવા. પણ શાસ્ત્રોમાં બે કોન્સેપ્ટ અલગ બતાવેલા છે. તો પ્રભુપાદ કહે છે કે જો આ રીતે મનુષ્ય સમાજ સેવક, રાષ્ટ્ર સેવક બનવા માંગતો હોય તો એમાં નુકસાન નથી, પરંતુ એમાં પણ જો ઈશાવાસ્ય ભાવના, કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કાર્ય થાય તો એ લાભ કરશે. તો શ્રીમદ ભાગવતમમાં જોઈએ, પહેલાના રાજાઓ આપણે જોઈએ છે કે રાજર્ષિઓ કહેવાતા. કેમ કે તેઓ પોતે કૃષ્ણને કેન્દ્રમાં રાખી કાર્ય કરતા, પરંતુ એમના રાજ્યની પ્રજા પણ આધ્યાત્મિક પ્રગતિ કરે એવું ધ્યાન રાખતા હતા. પ્રભુપાદે મહાત્મા ગાંધીજી, ઇન્દિરા ગાંધી બધાને બહુ લેટર લખ્યા છે અને એ લેટર પ્રભુપાદનું જે આત્મકથા છે એમાં આપેલું છે. પ્રભુપાદ લીલામૃતમાં આપેલું છે. આ બધા લેટર પણ આપેલા છે. તો ઇન્દિરા ગાંધીને પણ લેટર લખ્યા હતા. એ પ્રભુપાદ સમજતા હતા કે આ લોકો સેવા કરી શકે એમ છે, પરંતુ એ પછી ગાંધીજી તો આપણે જોઈએ છે કે એમની ચળવળમાં દેશને આઝાદ કરવાના સમયમાં લાગી ગયા, પરંતુ કૃષ્ણ ભક્તિમાં કોઈ નહોતું. તો પ્રભુપાદ ઈચ્છતા હતા કે આ બધા આવા જે રાષ્ટ્ર સેવકો છે, બધા નેતાઓ છે, એ કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે. પરંતુ જેને કહેવાય ને કે સત્તાની મદ હેઠળ પછી ઘણીવાર મનુષ્ય નથી સમજી શકતું. તો આપણે જોઈએ છે કે ઇસ્કોન સંસ્થા ક્યાંય પણ અન્નદાન કરે છે તો પ્રસાદ વેચે છે. કોઈ હોનારત આવે, કોઈ સંકટ આવ્યું હોય અને જો ભોજન સપ્લાય કરે છે તો એ પ્રસાદ જાય છે. કૃષ્ણ સેન્ટરમાં છે, બરાબર ને? તો અહીંયા પ્રભુપાદ આપણને એ સમજાવવા માંગે છે કે આપણે ભલે સમાજ સેવા કરીએ, રાષ્ટ્ર સેવા કરીએ, કે આપણી જ્ઞાતિની સેવા કરીએ, જ્ઞાતિ સમાજની સેવા કરીએ, કંઈ પણ સેવા હોય, પણ એમાં જો કૃષ્ણ સેન્ટરમાં નથી તો આપણી એ જે કાર્ય છે, એ કર્મ છે, એ સકામ કર્મ જ કહેવાશે. અને આપણે શ્રીમદ ભાગવતમમાંથી સમજી ગયા છીએ કે આ બે કોન્સેપ્ટ આખા અલગ છે. પાપ કર્મ અને પુણ્ય કર્મ બેના ફળ અલગ અલગ હોય છે. આપણે એ નથી થતું કે પાપ કર્મ જો પુણ્ય વધારે કરી લઈશું તો આપણે આપણા પાપ કર્મને ધોઈ શકીશું. નહીં, પાપ કર્મના ફળ પણ અલગ મળે છે અને પુણ્ય કર્મના ફળો પણ અલગ ભોગવવા પડે છે. અને પુણ્ય કર્મ કરશું ને તો પણ પાછું શરીર તો પ્રાપ્ત થશે જ આપણને. એટલા માટે હંમેશા ભગવાન પણ આપણને અકર્મ કરવાનું સમજાવે છે કે કૃષ્ણને કેન્દ્રમાં રાખી અને કાર્ય કરવું જોઈએ. ભગવદ્ ગીતામાં અર્જુનજીને પણ એ જ સમજાવ્યું કે તું મને યાદ રાખીને યુદ્ધ કર તો તને કોઈ કર્મનું બંધન લાગશે નહીં. અને ભગવાનની આજ્ઞા એટલે કે ધર્મમ તો સાક્ષાત ભગવત પ્રણીતમ. ધર્મ કોને બનાવ્યો છે? ભગવાને બનાવ્યો છે ધર્મ. તો જે ભગવાન કે છે એ ધર્મ છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જ્યારે ભગવાન આ
ધરાતલ ઉપર આવ્યા, વસુદેવજી અને દેવકીજી જેલમાં હતા અને ભગવાન પ્રગટ થયા. તો એક છે વિશેષ ધર્મ અને એક છે સામાન્ય ધર્મ, સામાન્ય ધર્મ અને એક છે ભાગવત ધર્મ એટલે કે વિશેષ ધર્મ. બરાબર. તો હવે આ ધર્મને આપણે સમજવાનો છે. તો હવે કંસે વસુદેવને શું આદેશ આપેલો કે તમારા 8 બાળકોને હું મૃત્યુ આપીશ, તમારા જેટલા પણ બાળકો થશે એને હું મૃત્યુનો વધ કરીશ. તમારું ઓલી આકાશવાણી થયેલી કે 8મું બાળક કંસનો વધ કરવાનું છે, તો હું બધા બાળકને મારી નાખીશ. બરાબર. તો વસુદેવજીએ કંસને વચન આપેલું હતું કે હું મારા જે પણ બાળકો થશે હું તમને સોંપીશ. બરાબર. તો જ્યારે ભગવાન આવ્યા, ભગવાન જ્યારે વિષ્ણુ ચતુર્ભુજ રૂપમાં વસુદેવ અને દેવકી ને દર્શન આપે છે અને એ પછી બાળકના રૂપમાં આવે છે, ભગવાન બાળકના રૂપમાં થઈ જાય છે, નાના બાળકના રૂપમાં આવે છે. તો ત્યારે વસુદેવજીની ફરજ શું હતી કે એ બાળકને કંસને સોંપવું. બરાબર. સમજાય છે બધાને? વસુદેવજીએ કંસને વચન આપેલું કે હું મારા બધા બાળકો બધા બાળકો હું તને આપીશ, બરાબર, કંસને આપી દઈશ. તો આમાં પણ વસુદેવજીએ શું કરવું જોઈતું હતું? આ જે 8મા બાળક તરીકે ભગવાન આવ્યા એમને પણ કંસને આપવું જોઈતું હતું ને. પણ વસુદેવજીએ શું કર્યું? ભગવાને કેમ દર્શન આપ્યા ચતુર્ભુજ રૂપમાં? સૌથી પહેલા કે એમને ખ્યાલ આવે કે હું ભગવાન છું અને ભગવાન તરીકે વસુદેવજીને આજ્ઞા આપી ભગવાને કે તમે મને ગોકુળ લઈ જાઓ. તો વસુદેવજી માટે 2 ધર્મ થયા, એક સામાન્ય ધર્મ અને એક ભાગવત ધર્મ. બરાબર. તો વસુદેવજીએ શેનો સ્વીકાર કર્યો? ભાગવત ધર્મનો. ભગવત ધર્મમ તુ સાક્ષાત ભગવત પ્રણીતમ. ધર્મ શું છે? ભગવાન જે કે છે એ ધર્મ છે. બરાબર ને? તો આ રીતે આપણે સમજવાનું છે કે 2 ધર્મ છે. તો આપણે આ ભાગવત ધર્મને નિભાવવાનો છે આપણા જીવનમાં પણ, સામાન્ય ધર્મ અને ભાગવત ધર્મ. તો ભગવાને જે આજ્ઞાઓ આપેલી છે એને આપણે સ્વીકાર કરવાનો છે. તો આપણે આ મંત્ર 2 આપણને સમજાવે છે કે ઈશાવાસ્ય ભાવના કેળવી અને કાર્ય કરવું જોઈએ. તો માતાજી એમાં એવું કે સત્ય માટે અસત્ય કરવું એ પણ સત્ય જ છે. હરે કૃષ્ણ માતાજી. હા, પણ એ ભગવાન કે છે તો આપણે કરી શકીએ. બરાબર ને? હા, બરાબર. તો ભગવદ ગીતામાં આપણે સમજીએ છીએ ક્લાસમાં કે મનુષ્યને જો અન્નદાન કરશું તો ફરીથી અન્નનો પુરવઠો જે છે એ ખતમ થઈ જશે. બરાબર. ભગવદ ગીતામાં સમજીએ છીએ ને આપણે લેવલ 1માં કે જો મનુષ્યને અન્નદાન કરશું તો ફરીથી અન્નનો પુરવઠો ખતમ થઈ જશે અને પાછું એને તો ભૂખ લાગવાની છે અને એને અન્નની જરૂર પડવાની છે. ફરીથી અન્નની જરૂરિયાત ઊભી થશે. એવી રીતે કપડામાં પણ જો પાછી જરૂરિયાત ઊભી થશે, એકવાર આપણે અન્નનું વસ્ત્રનું દાન કરશું, અન્નનું દાન કરશું તો એની પાછી જરૂરિયાત ઊભી થવાની જ છે. પરંતુ આધ્યાત્મિક જ્ઞાન આપીશું સમાજમાં તો મનુષ્ય આ જન્મ મૃત્યુના ચક્રમાંથી બચી જશે. કર્મનો સિદ્ધાંત જ્યારે મનુષ્ય સમજશે, અત્યારે જે પરિસ્થિતિમાં મુકાયો છે એના કર્મોનું ફળ છે એ સમજશે તો એ પરિસ્થિતિમાંથી ઉઠવાની કોશિશ કરશે. તો ઇસ્કોન સંસ્થામાંથી બધા પ્રભુજીઓ જે છે એ જેલમાં પણ જતા હોય છે, જેલમાં પણ પ્રચાર કરવા જાય, પછાત વર્ગના કમ્યુનિટીમાં પણ જાય છે. તો આ પ્રચાર થશે તો જેલના કેદીનો આ પરિસ્થિતિમાંથી એ બહાર નીકળી શકશે. ઘણા માતાજી પણ એવા છે કે જેઓ હિંમત કરે છે. જેલમાં ઘણીવાર એવી સ્ત્રીઓ પણ હોય છે કે જે ક્રાઇમ કરે છે, એમના માટે પણ જાય છે માતાજીઓ પ્રચાર કરવા માટે. અને જેમ જેમ એમના આત્માને પોષણ મળશે તો એ આ પરિસ્થિતિમાંથી ઉપર ઉઠશે. તો આપણે આધ્યાત્મિક જ્ઞાનનો પ્રચાર કરવાનો છે ભગવાનના, અને કર્મનો સિદ્ધાંત સમજાવવાનો છે.
અને ઘણા આ પ્રચારથી જેલમાંથી બહાર પણ નીકળી ગયા છે. તો 5મા પેરેગ્રાફમાં પ્રભુપાદ સમજાવે છે કે કોઈ પણ કાર્ય કૃષ્ણને સેન્ટરમાં રાખીને કરવું જોઈએ તો એ યોગ બને છે, યજ્ઞ કહેવાય છે. તો પ્રભુપાદ કહે છે કે ભગવાનને સેન્ટરમાં રાખશો તો મોટામાં મોટા ભયથી પણ બચી જશો. રેફરન્સ આપે છે ભાવાર્થના છેલ્લા 2 પેરેગ્રાફમાં પ્રભુપાદ. શું આપે છે શ્લોકનો રેફરન્સ? નેહા વિક્રમનાશો પ્રત્યવાયો ન વિદ્યતે. સ્વલ્પમપસ્ય ધર્મસ્ય મહતો ભયાત. તો પ્રભુપાદ કહે છે કે ભગવાનને સેન્ટરમાં રાખશો તો મોટામાં મોટા ભયથી પણ બચી જશો. રેફરન્સ આપે છે ભાવાર્થના છેલ્લા 2 પેરેગ્રાફમાં પ્રભુપાદ આ શ્લોકનો રેફરન્સ આપીને આપણને સમજાવે છે કે ઈશાવાસ્ય ભાવના કેળવીને નથી જીવન જીવતા તો ભલે ને 100 વર્ષ પણ લાંબુ જીવન જીવે પરંતુ એ વ્યર્થ છે. અને મોટામાં મોટું જોખમ 84 લાખ યોનિઓમાં ધકેલાઈ જવું એ સૌથી મોટામાં મોટું જોખમ છે. એટલે પ્રભુપાદ હંમેશા કહે છે કે ભાઈ ભક્તિ કરો તો નીચેની યોનિઓમાં જતા બચી જશો. ભક્તિ કરશો તો એટલીસ્ટ બીજો આગળનો જન્મ મનુષ્યનો મળશે. ભક્તિ અધૂરી છે, ત્યાંથી આપણે આગળ વધી શકીશું. અને ભક્તિ જ આપણી સાથે આવવાની છે, નહીં તો બીજા જન્મમાં ફરીથી સંઘર્ષ ચાલુ. A ફોર એપલ, B ફોર બોલ, C ફોર કેટ આપણે કરવું પડશે. બરાબર ને? તો બીજા સ્કંદ શ્રીમદ ભાગવતમના બીજા સ્કંદનો 3જો અધ્યાય ને 18મા શ્લોકનો અહીંયા રેફરન્સ આપ્યો છે. જે છેલ્લો પેરેગ્રાફ છે પ્રભુપાદે આ બીજા મંત્રમાં જે છેલ્લો પેરેગ્રાફ છે ભાવાર્થનો, એમાં આ શ્લોકનો આખો જે સમજણ છે ને એ પ્રભુપાદે આ ભાવાર્થમાં આપી દીધી છે. તરવહ કિમ ન જીવંતી વસ્ત્ર કિમ ન વસંત્યુત ન ખાદંતી ન મેહંતી કિમ ગ્રામ પશવો પરે. તો પ્રભુપાદ કહે છે કે વૃક્ષ હજારો વર્ષ સુધી જીવે છે. વૃક્ષોની જેમ લાંબુ જીવવામાં, ધમણની માફક શ્વાસોશ્વાસ લેવામાં કે કૂતરા સુવરની માફક સંતતિ જણ્યા કરવામાં કે ઊંટની માફક ખાવામાં કોઈ હેતુ સરતો નથી. તો મનુષ્ય જીવનમાં આવીને અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા નહીં કર્યું તો મનુષ્ય જીવન પણ વ્યર્થ છે, એવું પ્રભુપાદ આપણને કહેવા માંગે છે. અહીં કહે છે પ્રભુપાદ કે શ્વાસ લેવું એ પણ એક કર્મ છે. ઘણીવાર મનુષ્ય હોસ્પિટલમાં હોય તો વેન્ટિલેટર ઉપર હોય તો એના પણ પૈસા ચૂકવવા પડે છે. શ્વાસના પણ પૈસા ચૂકવવા પડે છે. તો પછી આપણે આપણા કર્મોના ફળ તો ચૂકવવા જ પડશે. કંઈ પણ ખોટું કાર્ય કરશું તો કર્મોના ફળ આપણે ચૂકવવા પડશે. ઈશાવાસ્ય ભાવના જો નહીં કેળવાઈ જીવનમાં અને કર્મો એ રીતે થયા તો પછી આપણે કર્મોના ફળ ચૂકવતા રહીશું અને આ જન્મ મૃત્યુના ચક્રમાં પડતા રહીશું. તો આપણને આ બીજો મંત્ર શીખવાડે છે કે શાસ્ત્રોને સમજીને કરવામાં સાવધાની રાખવાની છે અને ઈશાવાસ્ય ભાવના કેળવવાની છે. જો ભક્તિ નથી જીવનમાં અને દુનિયાને દેખાડવા માટે જો મોટા મોટા કામો કરી રહ્યા છીએ તો એનો કોઈ મતલબ નથી. તો આ 2 મંત્રો આપણને ખૂબ બધું શીખવાડી જાય છે અને બહુ મહત્વના મંત્રો હતા. તો કોઈ કહેશે કે આ 2 મંત્રમાં આપણે શું સમજ્યા? હરે કૃષ્ણ. અને પછી આપણે ક્લાસનો એન્ડ કરીશું. માતાજી લિંક મૂકવાની હોય એટેન્ડન્સ લિંક તો મૂકી દેજો. યસ માતાજી. હા, તો બધા એટેન્ડન્સ લિંક ભરતા જાઓ ત્યાં સુધીમાં. યસ માતાજી બોલો. માતાજી અમારે એટેન્ડન્સ લિંકમાં નામ નથી આવતું તો ચેટ બોક્સમાં નામ લખી નાખીને. હા માતાજી. યસ આરતી મેવાડા માતાજી. હરે કૃષ્ણ માતાજી. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એટલે બધું જ ભગવાનનું છે. આપણે જરૂરિયાત પૂરતું જ વાપરવું જોઈએ. અને આપણે 84 લાખ યોનીના ધક્કામાં ફર્યા કરતા ભગવાનનું છે ને ભગવાનનું યજ્ઞ ચક્ર સ્વરૂપે એમને જ અર્પણ કરવું જોઈએ. અને જીવન એવું જોઈએ કે વૃક્ષો બી લાંબુ જીવે છે. કૂતરા સુવરની યોની ઊંટનું તમે કહ્યું એ રીતે આપણે જીવન ના જીવવું જોઈએ. આ 2 શ્લોક દ્વારા એટલું સમજવામાં આવ્યું છે. હરે કૃષ્ણ. જી હરે કૃષ્ણ. યસ ચંદ્રિકા માતાજી. હરે કૃષ્ણ માતાજી. આપણે
હંમેશા અકર્મ કરવા પ્રત્યે પ્રેરાવું જોઈએ. આ શ્લોક પરથી આપણે એક અને આ શ્લોકમાં એમ કહેવા માંગે છે બધું ભગવાનનું જ છે અને ભગવાન માટે જ વાપરવાનું છે. આપણે આપણો આ પૂરતા જ હિસ્સાનું લેવાનું છે, નહીંતર આપણે પાપના ભાગીદારી થાય. આપણે એમ માનીએ કે આપણે શાકાહારી છીએ, પરંતુ એમાં પણ આપણે એમ માનીએ કે એની અંદર પણ પાપ છે. જો આપણે ભગવાનને ભોગ લગાવીને જમતા નથી તો પણ એ બધું આપણે પાપ જ ખાઈએ છીએ. એટલે આપણે જે ત્રીજા અધ્યાયના 9મા શ્લોક ઉપરથી જે આવે છે યજ્ઞ શિષ્ટાનો અને યત્કુરુષ યજ્ઞાસી, એ બધા શ્લોકને ફોલો કરી અને ભગવાનને ધરાવીને જ જમવું જોઈએ. હરે કૃષ્ણ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. યસ લોપા માતાજી, પછી પ્રિન્સી માતાજી. હરે કૃષ્ણ માતાજી. એટલે કે આજે આગળ બે માતાજી કીધું એમ જ તે કે આપણે આપણા ભાગનો હિસ્સો પેલા તો અત્યારના આ જમાના પ્રમાણે આપણે બહુ વધારે લેવાની ઈચ્છા કે આકાંક્ષાઓ છે એને બ્રેક મારવું જોઈએ અને આપણે આપણા પૂરતો જ. અને આપણે અત્યારના જમાના પ્રમાણે જેમ કે ઓવર, આપણે સામાન્ય ભાષામાં કહું ને તો લેડીઝ તરીકે આપણે એમ કે વોર્ડરોબમાં જાજા કપડાં છે તો આપણે આપણી જરૂરિયાત કેટલી છે એ પૂરતું જ આપણે લેવું જોઈએ. અને જો એમ નહીં કરીએ તો આપણે જે શાસ્ત્રો પ્રમાણે આપણે જીવન જીવી નહીં શકીએ અને આપણે કન્ટિન્યુ આગળ બધી 84 લાખ યોનિઓમાં ફરતા રહીશું. હરે કૃષ્ણ માતાજી. યસ પ્રિન્સી માતાજી. હરે કૃષ્ણ માતાજી. એ જ છે કે આપણે આ છે ઈશાવાસમ ઇદમ સર્વ છે તો બધું જ આપણે ભગવાનની માલિકીનું માનવું છે. એટલે આપણે જે સ્વામિત્વનો ભાવ છે મારું મારું એ છોડી દે અને આપણે ખાલી જીવન નિર્વાહ માટે ખૂબ પડતું જ આપણે મતલબ એકઠું કરવું પડે અને બાકી જે છે એ ભગવાનની સેવામાં કરવું પડે. અને એમાં કીધું ને કે આપણે આ રીતના કરશું તો પણ આપણે લાંબા સમય સુધી જીવશું તો પણ આપણે એ કર્મના બંધન નહીં લાગે. કારણ કે આપણે અકર્મ કરશું તો આપણે લાંબા જીવન સુધી જીવવાની ઈચ્છા પણ રાખી શકીએ છીએ કે આ રીતને કર્મ કરવું કે ભગવાનની સેવા માટે, તો લાંબા જીવન કર્મ નહીં લાગે. ખૂબ ખૂબ ધન્યવાદ. યસ પરેશ પ્રભુ, મુકેશ પ્રભુ, ધર્મી માતાજી. હરે કૃષ્ણ માતાજી. આપણે તો હરે કૃષ્ણ માતાજી, આપણે આપણા જીવનની અંદર આપણા જીવનનો એક મંત્ર બનાવી દેવો જોઈએ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. અગર એને આપણે સેન્ટરમાં રાખીને આપણે કંઈ પણ કરીશું, જે ગમે તેટલું જીવીશું, આપણે 1 વર્ષ જીવીએ કે 50 વર્ષ જીવીએ, જો એને જો સેન્ટરમાં રાખી આ શબ્દને, આ જે મંત્ર છે એને આપણે જીવનમાં ઉતારી દીધો તો આપણો આ જે મનુષ્ય અવતાર છે ને એ સાર્થક થયો ગણાય. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. યસ લતા માતાજી. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. બધાએ બધું કહી દીધું છે પણ હું એક જ વાક્યમાં કહીશ કે ભગવાનને સેન્ટરમાં રાખીને સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ રાખવું જોઈએ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. યસ મુકેશ પ્રભુ. હા માતાજી, બધાએ કહી જ દીધું છે એની. બટ હવે આપણે કર્મ કરતી વખતે આપણે અકર્મ જ કરવાની ટ્રાય કરવી જોઈએ. જો સકામ કર્મ કે નિષ્કામ કર્મ કરતા હોય તો એને અકર્મમાં કરવાની ટ્રાય કરવી જોઈએ. એ આપણે આમાંથી શીખીએ છીએ. અને ઓફકોર્સ વિકર્મ તો એ આઉટ ઓફ ક્વેશ્ચન થઈ જાય છે. આપણે આ ક્લાસીસ કર્યા પછી જો વિકર્મ કરતા હોઈએ તો એનાથી. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. યસ ખૂબ ખૂબ સરસ, બહુ સરસ. તો હમણાં જ એક માતાજીએ વાત કરી ને કે ભાઈ અત્યારે તો આપણે વોર્ડરોબ બધા બહુ ભરેલા રાખીએ છીએ. તો મને યાદ આવે છે કે હું જ્યારે સ્કૂલમાં ભણતી ને હતું ને ત્યારે એવું આપણે જીવન જીવતા. અત્યારનો આખો ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે લાઈફસ્ટાઈલનો બધાનો, બરાબર ને? અને પેરેન્ટ્સ તરીકે પછી મધર ફાધર જેને કહેવાય ને કે બાળકોને એટલી બધી સુવિધા આપવાની કોશિશ કરે છે. પરંતુ મને યાદ છે કે મારા ઘરમાં એવી સિસ્ટમ હતી કે વરસમાં છે ને જ્યારે ચપ્પલ આવે ને, નવા ચપ્પલ આવે, પણ એ જ્યારે ઘસાઈને તૂટી જાય ને પછી જ બીજા નવા ચંપલ મળે. બીજી જોડી પણ ચંપલની નહોતી મળતી કે એ પૂરા કરો પછી તમને બીજા નવા ચંપલ મળશે. તો આ એ પેરેન્ટ્સ તરીકે આપણે શીખતા હતા કે નહીં, જરૂરિયાત જેટલી ઓછી જરૂરિયાત રાખશું એટલું આપણે સુખી થશું, બરાબર ને? પણ અત્યારે આખો ટ્રેન્ડ આપણે જોઈએ છે કે બાળકોને એટલી બધી સુવિધા પેરેન્ટ્સ આપવાની કોશિશ કરે છે અને એ પછી બાળકો પણ અત્યારે જેને કહેવાય ને કે બધા અત્યારે આપણે કઈ પરિસ્થિતિ છે સમાજમાં આપણે જોઈ રહ્યા છીએ ને. તો આપણે જો કપડાં પણ જરૂરિયાત પ્રમાણે લેવામાં આવતા અને જો 2-3 બાળકો હોય ઘરમાં તો મધર ફાધર છે ને એક જ કપડાનો તાકો લઈ આવે ને પછી આ દરજીને બેસાડવામાં આવે
અને પછી એક જ સરખા કપડા સ્ટીચ કરાવે અને તમને બધા અહીંયા બધા વયસ્ક બધા છે, વડીલો પણ છે ક્લાસમાં, તો બધાને ખબર હશે કે આ રીતે જીવન જીવાતું હતું. મોટાના પાછા નાતલાને પહેરાવે ત્યાંથી. હા હા, મોટાના કપડા પાછા નાતલાને પહેરાવે. દરજી બેસાડીને સીવડાવવામાં આવતો હતો. ઘરે દરજી આવતા ને સીવી જતા એમ. અને મોટા પહેરે પછી જો સીવડાવેલા છે. અને મોટા પહેરે ને પછી જો હજી સારું હોય કપડું તો પછી એ નાના પહેરે, બરાબર ને? તો જો ત્યારે આટલા જીવનમાં પ્રોબ્લેમ નહોતા, અત્યારે તો ડિપ્રેશન, એન્ઝાયટી, ઇનસિક્યોરિટી બધું કેમ વધી રહ્યું છે? કેમ કે સાદગી જતી રહી છે જીવનમાંથી, બરાબર? અને ઈચ્છાઓ વધતી ગઈ છે. જેમ જેમ ઈચ્છાઓ વધતી જાય છે એમ એમ મનુષ્ય દુઃખી થતો જાય છે, અને સુખોના સાધનો વધતા ગયા છે એમ એમ મનુષ્ય દુઃખી થતો જાય છે. આપણે જોઈ રહ્યા છીએ, હે ને? તો અત્યારે તો બાળકોમાં પણ કેવું જોવા મળે છે, અત્યારે બાળકો કેમ નાસીપાસ જલ્દી થઈ જાય છે, સહન શક્તિ ઓછી થઈ ગઈ છે લોકોની. અને એ પછી બાળકો જેને કહેવાય ને કે પરીક્ષામાં જો સહેજ માર્ક્સ ઓછા આવ્યા, કઈ નાપાસ થઈ ગયું કે એકાદ વિષયમાં આમ તેમ થઈ ગયું, તો બાળક આત્મહત્યા સુધી કરવા માટે પ્રેરાય છે. તો આ બધા જે આવ્યા છે કેમ કે આધ્યાત્મિક જ્ઞાન નથી. આપણે એવું જીવન જીવતા સાદગી વાળું, અને આપણા દાદી નાની બધા આપણને એ બધું શીખવાડતા. તો આ બધું જરૂરી છે, આધ્યાત્મિક જ્ઞાન જરૂરી છે, ઈશાવાસ્ય ભાવના આપણી જરૂરી છે. તો આપણે જેને કહેવાય ને કે સુખી થઈ શકીશું. અને પ્રભુપાદ પણ એ જ કહે છે કે જો આ વિશ્વમાં શાંતિ જો લાવી હશે તો આ ઈશાવાસ્ય ભાવનાને કેળવવી પડશે, બરાબર? તો આ સાથે આપણે એન્ડ કરીએ ક્લાસનો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. માતાજી તમે તો તમારું વચન કહેવાના હતા ને? હરે કૃષ્ણ માતાજી. જી જી, તમે કઈ કહેવાના હતા ને તમારો